कुन्देन्दीवर सुन्दरावतिबलो विज्ञानधामावभो शोभाढ्यो वरधन्विनो श्रुतिनुतो गोविप्रवृन्दप्रियो मायामानुषरूपिणौ रघुवरौ सद्धर्मवर्मौ हितौ सीतान्वेषणतत्परौ पथिगतौ भक्तिप्रदौ तौहिनः ब्रह्माण्डोऽभिसमुद्भवम् कलिमलप्रध्वंसनम् चाव्ययम् श्रीमच्छम्भुमुखेन्दुसुन्दरवरे संशोभितम् सर्वदा संसारामयभेषजम् सुखकरम् श्रीजानकी जीवनम् धन्यास्ते कृतिनः पिबन्ति सततम् श्रीरामनामामृतम्। सात ताल बताया, ताड़ वृक्ष बताया, तो भगवान ने પોતાના પગના મૂળા માત્રથી એ પહાડ જેટલા અસ્થિના ઢગલાને દૂર એક યોજન દૂર ફેંકી દીધો અને એક જ બાણથી સાથે સાત તાળ વૃક્ષના એમણે છેદન કર્યું. એ સુગ્રીવજી ઓહો ભગવાન તો બળ પણ ધરાવે છે અને શુદ્ધતા પણ ધરાવે છે. તો ભગવાન આ પ્રકારે આપે અસીમ બળ જોઈને શ્રદ્ધા જન્મી, ભગવાન પર પ્રેમ જન્મ્યો, વિશ્વાસ થયો કે આ જરૂર વાલીનો વધ કરશે અને વારંવાર ભગવાનના ચરણમાં પદ મસ્તક નમાવા લાગ્યો. હવે જોયું કે આ તો ભગવાન છે. ટૂંકમાં આ પ્રકારે ભગવાનનું બળ રણ કૌશલ જોઈને હવે સુગ્રીવને ખાતરી થઈ કે આ તો સ્વયં ભગવાન છે, એને જ્ઞાન છે. અને ત્યારે પછી બોલ્યો કે ભગવાન આપની કૃપાથી, સુગ્રીવ કહે છે ભગવાન આપની કૃપાથી મારું મન સ્થિર થઈ ગયું છે. હવે સુખ સંપત્તિ પરિવાર મોટાઈ આ બધું છોડીને ભગવાન હું આપની સેવા કરીશ. આપના ચરણોની આરાધના કરનારા સંતો કહે છે કે આ સુખ સંપત્તિ મોટાઈ આ બધી વસ્તુઓ ભગવાનની ભક્તિના બાધક છે અને માટે એ બધું છોડીને હું આપની સેવા કરીશ. ભગવાન જો શત્રુ મિત્ર સુખ દુઃખ જે કે સંસારમાં છે એ બધું ખરેખર તો માયાની ઉપજ છે, વાસ્તવમાં એ કઈ નથી. અને એ ભગવાન હવે મને જણાવ્યું કે વાલી તો ખરેખર મારો પરમ હિત કરનારો છે. અત્યારથી વાલીની વાત એને કરી ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા, સહાનુભૂતિ પ્રાપ્ત કરવા માટે, અને ભગવાને વચન પણ આપ્યું કે હું એનો હદ કરીશ. પણ હવે સુગ્રીવને લાગે છે ભગવાનના દર્શન થયા, એનું મન સ્થિર થયું અને હવે એની દ્રષ્ટિ બદલાઈ ગઈ. ભગવાન વાલે તો ખરેખર મારું પરમ હિત કરનારો છે, કારણ કે એની કૃપાથી જ, ભલે એને મારી સાથે વૈર કર્યો પણ એની કૃપાથી મને આ પ્રાપ્ત થયા. મારે વાલી ખરેખર પરમ હિત કરનારો છે. જે આપણું પરમ હિત કરનારો હોય એની સાથે સ્વપ્નમાં યુદ્ધ ના થઈ શકે તો પછી ભગવાન હવે એની સાથે હું યુદ્ધ કેમ કરી શકું? અને એથી હવે વાલીને મારવાની જરૂર નથી. અબ પ્રભુ કૃપા કરો એહી ભાંતિ સબત ભજન કરો દિન રાતી. હે ભગવાન મારા પર એવી કૃપા કરો કે બધું છોડીને દિવસ રાત આપનું ભજન કરો. આ એકદમ આ સુગ્રીવ વૈરાગ્ય જન્મ્યો. સામે ભગવાન થોડા હસ્યા અને કોઈ કે હે સુગ્રીવ તારી વાત બરોબર છે પણ આ કે બહુ લાંબુ ટકવાનું નથી. એટલે આજે ઢાપણ છે એ ઢાપણ બહુ નહીં ટકે. અને કહ્યું કે હે સુગ્રીવ તે જે કહ્યું તે બધું બરોબર છે પરંતુ મેં જે પ્રતિજ્ઞા લીધી છે એ હવે કોઈ રીતે એ મિથ્યા થઈ શકવાની નથી. અને આ રીતે ભગવાને તો કહ્યું કે જે થવાનું છે એ થવાનું જ છે. કાકભૂષુંડીજી ગરુડજીને કહે છે નટ મરકટ એવ સબહી નચાવદ રામ ખગેશ વેદ અસગાવદ. હે ગરુડજી વેદ એવું ગાન કરે છે કે ભગવાન રામજી બધા નટ જેવી રીતે પોતાના મરકટને જેમ માખડા નચાવે તેમ ભગવાન બધાને નચાવતા હોય છે. અને આ રીતે સુગ્રીવ પણ નાચી રહ્યો છે. ચલો એટલે વાલીનો વધ કરવાનું નક્કી થયું. એટલે સુગ્રીવની સાથે લઈને ભગવાન ત્યાં કિષ્કિંધા નગરી પાસે ગયા, નગરી પર ગયા. અને ભગવાન તો નગરીની અંદર ન જાય કારણ કે વનમાં રહેવાનું એમની પ્રતિજ્ઞા છે. એટલે એમણે સુગ્રીવને અંદર મોકલ્યો.
કે જા જઈને વાલીને તું પડકાર કર. તું પોતાના સહાયક ભગવાન રામ છે એનાથી સુગ્રીવના મનમાં હિંમત આવી અને જઈને એને પડકાર કર્યો, ગર્જના કરી. જેવી સુગ્રીવની ગર્જના સાંભળી વાલીએ કે તરત ક્રોધ આતુર થઈને દોડ્યો. ત્યારે વાલીની સ્ત્રીએ તારામતીએ એના ચરણ પકડીને સમજાવ્યો કે નાથ તમે સાંભળો, આ સુગ્રીવ પોતાના બળથી આવ્યો નથી. આ સુગ્રીવની ગર્જનામાં પોતાનો બળ નથી. તો એને તો સુગ્રીવે જેનો આશ્રય લીધો છે એ બે ભાઈ છે, કૌશલાધીશ દશરથાના પુત્રો છે, રામ લક્ષ્મણનું નામ છે અને કાને પણ સંગ્રામ મચી લે એવા પરમ સુરવીર બે ભાઈઓ છે. અને એમનો આશ્રયને કારણે અત્યારે આ સુગ્રીવ આવે છે. માટે આપ સુગ્રીવ સાથે લડતા નથી, આપ ખરેખર તો આ રામ લક્ષ્મણ સાથે લડવા જઈ રહ્યા છો, એ ધ્યાન રાખો. આ પ્રકારે તારાએ એના પતિને સમજાવ્યો. ત્યારે વાલી કહે છે કે હે પ્રિય, તું તો ભીરું છે, તું તો હંમેશા ડરનારી છે, ડરપોક છે. મને કે રઘુનાથનો ડર નથી, કારણ કે તો સમદર્શી છે. મારી ને સુગ્રીવ વચ્ચે એમને શા માટે ભેદ રાખવો જોઈએ? અને કદાચ ને ભેદ રાખે, કદાચ સમદર્શી હોવા છતાંય પણ કઈક પક્ષપાત કરે, સુગ્રીવનો ભક્ત છે એમ માનીને, તો પણ એમના હાથે હું ધારો કે મરાવો તો પણ મને વાંધો નથી, હું સનાથ થઈ અર્થાત મારું કલ્યાણ થશે. એમ કહીને એ મહાઅભિમાની વાલી સુગ્રીવને તૃણ સમાન જાણીને સીધો દોડ્યો. બંને વચ્ચે બંને વાસમાં આવી ગયા તો બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું. પણ વાલીએ ખૂબ જ ક્રોધાયમાન થઈને સુગ્રીવને ઠપકો આપ્યો, એક જોરથી મુક્કો માર્યો અને મોટો ધ્વનિ કરીને ગર્જના કરી. બસ આ એક જ મુક્કાનો પ્રહાર સુગ્રીવ માટે વજ્ર સમાન હતો અને તદ્દન વ્યાકુળ થઈને સુગ્રીવ ભાગી ગયો. યુદ્ધ થયું જ નહીં, એક જ પ્રહારમાં સુગ્રીવ વ્યાકુળ થઈ ગયો અને ભાગી ગયો. આ મુક્કાની ચોટ અને જાણે કે વજ્રની ચોટ સમાન લાગી. અને ભગવાન તે વખતે વૃક્ષની આડે રહીને આ બધું જોઈ રહ્યા હતા. એની પાસે એકદમ દોડીને પાસે ગયો. ભગવાન, મેં પહેલેથી કહ્યું હતું આ કે મારો ભાઈ નથી, આ તો કાચ. થોડીક વાર પહેલા જ કહેતો હતો કે આ તો મારો પરમ હિત કરનાર છે, બદલાઈ ગયો, આ તો મારો કાચ. પણ ભગવાને ઠપકો આપી રહ્યો છે કે ભગવાન આપણે પ્રતિજ્ઞા કરેલી કે એક બાણમાં વાલીનો વધ કરશો, અને શું થયું? હવે પ્રતિજ્ઞાનો ત્યાગ કર્યો એમ લાગે છે. અને એટલે ભગવાન કહે તું ક્યાં લડ્યો? મેં તને લડવા જવાનું કહ્યું. તો કે લડવું કેવી રીતે? જરાક વધારે લડ્યો તો મારી જ નાખે મને. તો આ ઉભારીને શું કરો? જાણે કે ભગવાનને ઠપકો આપતો હોય. ત્યારે ભગવાન કહે છે કે હે સુગ્રીવ, તો બંને ભાઈઓ એવા સમાન રૂપવાળા છો કે આટલે દૂરથી કોણ વાલી ને કોણ સુગ્રીવ અને નિર્ણય કરી ના શક્યો. અને માટે ભૂલથી વાલીને બદલે તારો વધ ન થઈ જાય એ માટે મેં બાણને માર્યો. કઈ વાંધો નહીં, ડરીશ નહીં. ભગવાને સુગ્રીવના શરીર પર હાથ ફેરવ્યો અને એનું શરીર વજ્ર સમાન થઈ ગયું. એનો બધો સંતાપ જતો રહ્યો, બધી પીડા જતી રહી. અને સુગ્રીવના ગળામાં એક ફૂલની માળા ફેરાવી. અહીં તો કહ્યું નથી, પણ વાલ્મીકી રામાયણમાં કહેવામાં આવ્યું છે કે વાલીના ગળામાં હંમેશા એક માળા રહેતી હતી અને વિજય માળા કહેવામાં આવતી હતી. વાલી ઇન્દ્રનો પુત્ર હતો, ઇન્દ્રે વાલીના માળા આપેલી હતી. એ માળા પહેરીને વાલી જયારે યુદ્ધમાં જાય કોઈને જીતી ના શકે. તો સુગ્રીવને પણ આ પ્રકારે ભગવાને માળા ફેરાવી અને એકદમ વિશાળ બળ આપ્યું હવે સુગ્રીવને અને મોકલ્યો. હવે બંને વચ્ચે ખરેખર યુદ્ધ થયું, કારણ કે હવે સુગ્રીવ વજ્ર સમાન દેહ વાળો હતો અને મહાબળવાન થઈ ગયો. ખૂબ પ્રકારનું યુદ્ધ થયું, પથ્થરથી, ખડકોથી અને વૃક્ષોથી અને પહાડના શિખરોથી અને નખથી અને જાત જાતનું યુદ્ધ થયું. આ યુદ્ધ અને વાલીનું રણ કૌશલ્ય ભગવાન વૃક્ષની આડમાં રહીને જોઈ રહ્યા છે. અને હવે 8મા દોહામાં છેલ્લે વાંચ્યું, ચાલો એ વાંચીએ આપણે. बहुछल बल सुग्रीव करे, बहुछल बल सुग्रीव करे, हिय हारा भय माने, हिय हारा भय मारा बाली राम तब, मारा बाली राम तब, हृदय मांझ सरताने, હૃદયમાં સરતાની. સુગ્રીવ લડ્યો તો ખરો, વાલી મહાબળવાન હતો
અને એ રણમાં અત્યંત કુશળ હતો. એટલે અત્યાર સુધી જે બધો વિશ્વાસ હતો ભગવાન પર, એ વિશ્વાસ હતો એ છૂટી ગયો. અને યુદ્ધમાં કહે છે બહુ છલબલ સુગ્રીવ કરી. સુગ્રીવ યુદ્ધમાં બળ કરતા છળનો પ્રયોગ વધારે કર્યો. કારણ કે છળ એટલે કળ, છળ કે છેતરવું પણ ખરું, એનો પ્રયોગ વધારે કર્યો, જેથી કોઈક રીતે પોતે ઈજાથી અટકી જાય, રક્તપાત ન થાય વગેરે. પરંતુ હિયહારા છેવટે એનું સાહસ જતું રહ્યું અને પડી ગયો. ભયમાની અહીં વર્ણન નથી કર્યું, પણ અન્યત્ર કહેવામાં આવે છે કે સુગ્રીવને આવી રીતે પછાડીને વાલી અને વાલી બંધથી બાંધી દીધો. એ વાલી બંધ એક એવો બંધ છે જ્યાં બંધાયેલો પેલો મલ્લ હોય એ કશું કરી જ ના શકે. ત્યાં સુધી કે તમે એને 100થી એમ 100 ભોંકીમાં આવે ને તો કશું જ કરી ના શકે. એટલે ખરેખર મલ્લ યુદ્ધમાં આ વાલી બંધનો પ્રયોગ કરવો એ ખોટું કહેવાય છે, ન કરવો જોઈએ. પણ પરંપરાગતથી આ રીતે પ્રયોગ થતા, એટલે જે લોકો મલ્લ યુદ્ધ છે ને એના નિષ્ણાતો છે એ લોકો પરંપરાથી આ વાલી બંધ પણ જાણતા હોય છે. એ બંધથી સુગ્રીવનો બંધ કરવામાં આવ્યો. સુગ્રીવને કોઈ પ્રકારનો જયારે હવે એ વિકલ્પ રહ્યો જ નહીં. ત્યારે મારા બાલી રામ તબ, ત્યારે ભગવાને વાલીને બાણ માર્યો. રામ ભગવાન રામે હૃદયમાં જ સરતાની, તો વાલીના હૃદયમાં બાણને ખૂબ તાણીને ખૂબ જોરથી વાલીના હૃદયમાં ભગવાને બાણ માર્યું. તો ચાલો હવે ભગવાન તો કર્યું અને ખૂબ જોરથી કર્યું. એટલા જ માટે કે વાલી ખૂબ બળવાન હતો અને ભગવાને પ્રતિજ્ઞા કરી કે એક જ બાણમાં હું વાલીનો પ્રાણ લઈશ. એટલે ખૂબ જોરથી ભગવાને તાણીને બાણ વાલીના હૃદયમાં માર્યું. તો એ ટીકાકારો સમજાવે છે કે કેમ હૃદયમાં બાણ માર્યું, વાલીનું મસ્તક કેમ ના છેદે નાખ્યું, એનો વધ કરવા માટેની બીજી રીતો પણ હતી. એટલા જ માટે કે વાલીનું હૃદય કલુષિત હતું. ભગવાનના શસ્ત્રના પ્રહાર સ્પર્શને કારણે એ કલુષિત હૃદય પવિત્ર બની ગયું. અર્થાત એમાં જે કઈ કલુષ કે જે કઈ મલિનતા હતી એ સર્વ દૂર થઈ ગઈ. એટલે ભગવાન વાલીને ખરેખર તો સદગતિ આપવા માંગે છે. તો સદગતિ મળે જયારે જીવાત્મા બધા પ્રકારના પાપથી મુક્ત થાય. તો હૃદયમાં જે કઈ પાપ હતું એ બધું પાપ ભગવાનના બાણના સ્પર્શે દૂર થઈ ગયું. આ રીતે વાલીનું હૃદય પવિત્ર બન્યું. હવે તુલસીદાસજી મહારાજ આગળ વર્ણન કરે છે. પરાવિકલ મહી સર કે લાગે, પરાવિકલ મહી સર કે પુની ઉઠી બેઠ દેખી પ્રભુ આગે, પુની ઉઠી બેઠ દેખી પ્રભુ શ્યામ ગાત સિર જટા બનાએ, શ્યામ ગાત સિર જટા બનાએ, અરુણ નયન સર ચાપ ચઢાએ, અરુણ નયન સર ચાપ ચઢાએ, પુનિ પુનિ ચિતય ચરણ ચિત દીના, પુનિ પુનિ ચિતય ચરણ ચિત દીના, સુફલ જન્મ માના પ્રભુ ચીના, સુફલ જન્મ માના પ્રભુ ચીના, હૃદય પ્રીતિ મુખ બચન કઠોરા, હૃદય પ્રીતિ મુખ બચન કઠોરા, બોલા ચિત રામ કી ઓરા, બોલા ચિત રામ કી ઓરા. પરા વિકલમહી સર કે લાગે, જયારે બાણ લાગ્યું ત્યારે પરામહી પૃથ્વી પર પડી ગયો. પુની ઉઠી બેઠ દેખી પ્રભુ આગે. પરંતુ મહાન ધૈર્ય વાળો છે. આમ ભગવાનનું બાણ હૃદયમાં લાગીને એ પડી ગયો પૃથ્વી પર. અંતો પણ અત્યંત ધૈર્ય ધારણ કરીને પુની ઉઠી બેઠ વળી પાછો ઉઠીને બેઠો થઈ ગયો. એટલે ટૂંકમાં હારે નહીં, કોઈ હાર કબૂલ ના કરે. ગમે તે સંજોગોની અંદર પણ યુદ્ધ તો ચાલુ જ રાખે, પ્રાણ ન જાય ત્યાં સુધી યુદ્ધ કરવું જ. આમ ક્યાંથી બાણ આવ્યું એને ખબર નહીં હોય, પણ બાણ વાગ્યું એને અને છતાં પણ
એ પડી ગયો, છતાં ઉઠીને વળી પાછો બેઠો થયો. યુદ્ધ શરૂ કરવા માટે, યુદ્ધ ચાલુ રાખવા માટે. દેખી પ્રભુ આગે, આગળ કોને જોયા? પ્રભુને જોયા. કેટલો બધો ભાગ્યશાળી છે ને કે એને ભગવાનને આગળ જોયા. ભગવાન એકદમ આવી ગયા. જો વાલીને બાણ લગાવ્યું અને સીધા ભગવાન ત્યાં આગળ રામ લક્ષ્મણ બંને આવી ગયા. એનું એક કારણ એ કે આવી રીતે જેથી વાલીને દર્શન થાય, અથવા એમ કહી શકાય રાજનીતિના હિસાબે કે આ વાલીને આ રીતે ઘવાયેલો કે પડેલો જોઈને એની સેના કદાચ હુમલો કરે અને આ રીતે સુગ્રીવને આક્રમણ કરે અને તેથી બચાવ કરવા માટે પણ ભગવાન આવી ગયા. તો વાલીને ભગવાનના દર્શન થયા. શ્યામ ગાત શિર જટા બનાએ, ભગવાનનો શ્યામ શરીરનો શ્યામ વર્ણ છે, શિર પર જટા બનાએ, જટા આમ તો જટા બનાવે ને છતાં પણ યુદ્ધ વગેરે કરવાનું ત્યારે ખાસ જટા વગેરે બાંધી રાખે. વાળ લાંબા લાંબા હોય તો વચમાં ના આવે, કારણ કે નહીતર તો ઘણી વાર વાળ પેલા ચહેરાને ઢાંકી દે તો જોવા વચમાં આવે એટલે એવું થાય ને યુદ્ધમાં, માટે જટા વગેરે બાંધી દે છે. શ્યામ ગાત શિર જટા બનાએ, અરુણ નયન, ભગવાન નયન લાલ છે ક્રોધથી, થોડા ક્રોધ આવે, કારણ કે આવી રીતે સુગ્રીવ પર આક્રમણ કર્યું અને સુગ્રીવ મારી નાખવા તૈયાર થઈ ગયો હતો અને તેથી જાણે કે ક્રોધ ના આવ્યો હોય. અરુણ નયન સર ચાપ ચઢાય, વહી પાછું હાથમાં બાણ છે અને ધનુષ્ય પણ ચડાવેલું છે. આના પર ઘણી બધી ચર્ચાઓ થઈ છે કે ભગવાન આવ્યા તો શા માટે આ ચડાવેલું ધનુષ્ય લઈને કેમ આવ્યા? ચાલો તો ચડાવેલું ધનુષ્ય તો હોય, કારણ કે ધનુષ્યથી બાણ મારેલું, પણ બીજું બાણ લેવાની શી જરૂર હતી? એમની તો પ્રતિજ્ઞા હતી કે એક જ બાણથી એનો વધ થવાનો છે. તો એક તો એમ કહી શકાય કે બીજું બાણ હાથમાં એટલા માટે હતું કદાચ બીજું કોઈ આક્રમણ કરવા આવે એ તો પોતે તૈયાર રહેવું જોઈએ. તો એમ કહે કે હંમેશા ભગવાનનું સ્વરૂપ કેવું છે તો કે હંમેશા ધનુષ્ય બાણ ધારણ કરનારા જ છે. એટલે વાલીને દર્શન આપવા હોય તો પણ જે પ્રચલિત ભગવાનનું રૂપ છે ને ધનુષ્ય બાણ ધારણ કરેલું એ રૂપમાં દર્શન આપવા જોઈએ, માટે બાણ ધારણ કરીને આવ્યા. ત્રીજામાં પણ કહેવામાં આવે છે કે ભગવાનના બાણનો સ્વભાવ હતો કે વાલીનો વધ કરીને વળી પાછું બાણ આવીને એમના હાથમાં પાછું આવી ગયું, એટલા માટે હશે એવું પણ કહેવામાં આવે છે. પણ બધી જગ્યાએ આ ત્રીજી વસ્તુ સ્વીકારવામાં નથી આવતી, કારણ કે અન્યત્ર વર્ણન આવે છે કે ભગવાને એટલે કે લક્ષ્મણે પછી નહીં લગ્ન આપણે નીલ નામના વાનરે વાલીના હૃદયમાં પેલું બાણ કાઢ્યું, એટલે કે એનું બાણ પાછું આવ્યું, એવું બધી જગ્યાએ છતાં પણ કહેવાય, કારણ કે આ બધી કથાઓ જો કલ્પની છે ને, એક કલ્પની અંદર એવું બન્યું કે ભાઈ બાણ ત્યાં હોય, બીજા કલ્પમાં એમ બની શકે કે બાણ પાછું આવ્યું. ટૂંકમાં ભગવાનના હાથમાં બાણ કેમ હતું એના માટે આવી જુદી ચર્ચાઓ થાય છે. તો ભગવાન રૌદ્ર રસની ઝાંખી છે, ભગવાનના ભિન્ન ભિન્ન રસની, આ ભગવાનના રૌદ્ર રસની ઝાંખી છે. તો ભગવાન તો વાળી સમક્ષ આવી રીતે ઉપસ્થિત થયા. પૂર્ણ ચિત્તે ભગવાનનું આ સુંદર રૂપ જે છે એમની શોભા વાળી વારંવાર જોઈ રહ્યો છે. ચરણ ચિત્ત દીના, છેવટે ભગવાનના દેહની શોભા જોઈને છેવટે પોતાનું ચિત્ત ભગવાનના ચરણમાં એને ચરણની અંદર રાખીને લગાવી દીધું. કઈ છેવડો ત્યાં જ બધા ભક્તો છેવડે ભગવાનના ચરણમાં પોતાનું ચિત્ત લગાવતા હોય, આમ ભગવાનના રૂપના શોભાના દર્શન કરીને ચરણમાં એમને ચિત્ત લગાવ્યું. સુફલ જન્મમાના, એની પત્નીએ જયારે એને રોક્યો ત્યારે કહેલું કદાચ ને ભગવાનના હાથથી મારો વધ થાય તો પણ હું તો સનાથ બની જઈશ, મારો જન્મ સફળ થઈ જશે. એટલે પોતાના જન્મ સફળ માને છે. અત્યારે સુફલ જન્મમાના પ્રભુ ચીના, પ્રભુને ચીના, પ્રભુને ઓળખ્યા અને પોતાનો જન્મ સફળ માને છે. એટલે કહે છે ટીકાકાર કે જોયા લોકોએ પ્રભુને કેવી રીતે ઓળખ્યા. હનુમાનજી પ્રભુ પાસે ગયા, ભગવાને જયારે ઉત્તર આપ્યો ત્યારે હનુમાનજી પ્રભુને ઓળખ્યા. સુગ્રીવે પ્રભુને કેમ ઓળખ્યા? સુગ્રીવે ભગવાનની પરીક્ષા લીધી, ભગવાન પરીક્ષા પસાર થયા ત્યારે સુગ્રીવને પ્રભુ રીતે ઓળખ્યા, અને વાલીએ દર્શન માત્રથી પ્રભુને ઓળખ્યા. તો ભગવાનનું શસ્ત્રનો પ્રહાર થવાના કારણે એ તો પવિત્ર થઈ ગયો, ટૂંકમાં એનું શરીર પવિત્ર થઈ ગયું, અને ભગવાન જે વચન કહેવાના છે એટલે એના જે વાણીના પાપ હશે હજી દૂર થયા નથી, હૃદયને કારણે જે કે બીજા પાપ હતા એ પણ દૂર થઈ ગયા. તો હવે તુલસીદાસજી આગળ કહે છે હૃદય પ્રીતિ મુખ વચન કઠોરા, વાલીનું વર્ણન કરે છે કે હૃદય પ્રીતિ, વાલી જાણે તો ભગવાન છે, હું સનાથ બની ગયો,
અર્જુન સફળ થઈ ગયું, હૃદયમાં પ્રેમ છે, અને છતાં વચન કઠોરા, એ જાણી જોઈને અત્યંત કઠોર વચનનો પ્રયોગ કરે છે. એવું કેમ કરતો હશે? કદાચ એને ક્રોધ છે એટલા માટે કે નહીં, એ કઠોર વચન એટલો પ્રયોગ કરતો હશે જેથી ભગવાન પણ કઠોર વચનમાં ઉત્તર આપે. જો ભગવાનના કઠોર વચનો ઉત્તર પ્રાપ્ત થાય એટલે ભગવાન ક્રોધિત ઉત્તર આપે તો જે રહસ્ય પાપ હોય બધા નષ્ટ થઈ જાય. એટલા માટે પોતે કઠોર, ભલે ને હૃદયમાં પ્રેમ છે છતાં કઠોર વચનથી ભગવાન સાથે વાર્તાલાપ કરે છે. નિર્વાણદાયક ક્રોધ જા કરે, ભગવાનનો ક્રોધ પણ કેવો છે? નિર્વાણ પ્રદાન કરનારો છે. એટલે ભગવાન ક્રોધ એને વાર્તાલાપ કરે તો પણ નિર્વાણ પ્રાપ્ત થઈ ગયા. એ કઠોર વચન એટલા બોલો કે ભગવાન આપણે મારી સાથે આવો વ્યવહાર કર્યો છે, મારે કઠોર વચન યોગ્ય છો, જાણે કેમ પણ કહેતા હોય ક્યારે કે વ્યવહાર કરવાની રીત છે. અને રામાયણમાં વાલ્મીકી રામાયણ તો વાંચી તો વંચાય જ નહીં આપણાથી. એ પ્રકારના કઠોર વચન વાલી બોલે છે ભગવાન સમક્ષ. પણ અહીં પણ કઠોર વચન બોલે છે. હૃદય પ્રીતિ મુખ વચન કઠોરા, બોલા ચિદે રામ ક્યોરા. ભગવાનની સામે જોઈને આ કઠોર વચન બોલ્યો. સુગ્રીવ સામે જોતો નથી, તારો જવાબ મારે જોઈતો નથી, મારે એમનો જવાબ જોઈએ છે. એ માટે ભગવાનની સામે જોઈને કઠોર વચન બોલે છે કે આપ મને ઉત્તર આપો. આગળ કહે છે, ધર્મ હેતુ અવતરે ગોસાઈ, ધર્મ હેતુ અવતરે ગોસાઈ, મારે હું મોહી વ્યાધ કી નાઈ, મારે હું મોહી વ્યાધ કી નાઈ, मैं बैरी सुग्रीव पियारा, मैं बैरी सुग्रीव पियारा, अवगुण कवन नाथ मोहि मारा, अवगुण कवन नाथ मोहि मारा. ભગવાન ને કહે છે, ભગવાન ઠપકો આપી રહ્યો હોય, કોણ મારી રહ્યો હોય? ભગવાન કહે છે ધર્મ હેતુ અવતર્યો ગુસાઈ, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. ભગવાન ધર્મ સંસ્થાપનાર્થાય, તો ધર્મ હેતુ, ધર્મ સંસ્થાપન કરવા માટે, ધર્મનું આચરણ કરવા માટે, ધર્મનું દૃષ્ટાંત બેસાડવા માટે અવતર્યો ગુસાઈ. ગોસ્વામી, ગોસ્વામી ગોનો અર્થ થતો હોય છે. ગોનો અર્થ પૃથ્વી પણ થાય, ગોનો અર્થ ઇન્દ્રિયો પણ થાય, ગોનો અર્થ વાણી પણ થાય. ગોસ્વામી એટલે ઇન્દ્રિયોના સ્વામી, ઇન્દ્રિયોના પ્રેરક, ઋષિકેશ અર્થાત સર્વના અંતર્યામી અને તેથી સર્વજ્ઞ. ભગવાન આપ તો સર્વજ્ઞ છો, વળી પ્રેરક એટલે સર્વશક્તિમાન. આપ સર્વજ્ઞ છો, સર્વશક્તિમાન છો, સ્વતંત્ર છો. એટલે સ્વચ્છંદ પણ એમણે કહેવાનો હેતુ છે. આપ સ્વતંત્ર છો એનો અર્થ એ નહીં કે આપ સ્વચ્છંદ થઈ શકો એવું લાગે છે. જે પ્રકારે અત્યારે આપનું વર્તન મેં જોયું કે વાસ્તવમાં આ ધર્મનું રક્ષણ કરવા માટે, ધર્મનું સંસ્થાપન કરવા માટે, ધર્મ દૃષ્ટાંત બેસાડવા માટે આપણે અવતાર ધારણ કર્યો છે એમ કહેવાય છે. અને અત્યારે આપણે જે કાર્ય કર્યું છે કેવું છે? આ ધર્મનું કાર્ય છે. મારે મોહી વ્યાધ કી નાઈ. ભગવાન આપણે મારો વધ કર્યો કોઈ વ્યાધ પારધીની જેમ, બહુ ક્રૂરમાં ક્રૂર રીત છે. પારધી જે વધ કરતો હોય છે તો મને પાછળથી વધ કરતો હોય. હા, સામે આવીને મારી સાથે યુદ્ધ કર્યું હોત તો બરોબર છે, તો એક ક્ષત્રિય યુદ્ધ કર્યું કહેવાત, અને તો મારે પૂછવાનું તો રહેતું કે મારી સાથે યુદ્ધ કરવાનું કારણ શું? બે વસ્તુ, એક તો શા માટે મને મારવો જોઈએ, અને બીજું આ રીતે કેમ મારવો જોઈએ. એટલે વાલીએ બરોબર વાંધો ઉઠાવેલો છે. મારે હું મોહી, એક તો આપણે મને માર્યો વ્યાધ કી નાઈ. જેમ કોઈ શિકારી કે પારધી હોય એ પેલા વન્ય પશુને મારી નાખે. વન્ય પશુને મારવામાં એવું કોઈ પાપ નથી. એવું બધું જે એ વખતની જે નીતિ કે હતી એ પ્રમાણે, અત્યારની વાત નથી કરતો, એ વખતની એવા પ્રકારની નીતિ હતી કે રાજા જે ક્ષત્રિય હોય એ ક્ષત્રિયોને વનમાં મૃગયાનો અધિકાર હોય. અને તો એ જયારે મૃગયા કરતા હોય એટલે એટલા માટે કે બે વસ્તુ થાય. એ વનમાં જયારે મૃગયા કરવા જાય ત્યારે શિકાર કરવા જાય તો એક તો આવા જ હિંસક પ્રાણીઓ હોય, હિંસક પ્રાણીનો પણ નાશ થાય, એ રીતે પ્રજાનું રક્ષણ થાય. અને બીજું એમની જે શું કહેવાય તીરંદાજી વગેરે છે એની અંદર પણ વધારે
પ્રવીણતાનો અભ્યાસ થાય, આવું કહેવામાં આવે છે. અને તોય વાલી તો વાલ્મીકી રામાયણ તો હું લાવ્યો નથી, જાણે કે બધો વાર પેલા વાંચી સંભળાવવા મને લાગ્યો નહીં, બાકી વાંચી સંભળાવો તમને. પરંતુ એ કે આવી રીતે પંચ નખા ભક્ષ્યા, અમે કે ભક્ષણ કરવા યોગમાં આવતા નથી. 5 પ્રાણીઓ છે, 5 નખવાળા, એમનું જ ભક્ષણ થઈ શકે. એટલે બ્રાહ્મણ ક્ષત્રિયો ધારો કે માંસ ભક્ષણ કરી શકે, તો આ 5 પ્રાણીઓ જે પંચનખ ધરાવનારા છે એનું ભક્ષણ કરી શકે. અને એમાં વાનર અમે ભલે 5 નખવાળા, પણ અમારો સમાવેશ થતો નથી. આપ બધા એમ કહેવા માંગતા હો કે મેં તો વધ કરવા માટે તારો, હું તો રાજા છું ને ક્ષત્રિય છું, અને માટે શિકાર કરવા માટે મેં તારો વધ કર્યો, તો કે શિકાર યોગ્ય મેં નથી. શિકાર કોનો થઈ શકે? જે પ્રાણીનું ચામડું કે એના વાળ કે બીજું કોઈ રીતે ઉપયોગી થઈ શકે એવું તો છે જ નહીં. તો કે વાળનું ચામડું હોય, એના વાળ હોય, કોઈ રીતે એને કશું ઉપયોગ જ નથી, કે એનું માંસ પણ ખાઈ શકાય એમ નથી, કારણ કે પેલા પંચ નખા ભક્ષ્યા એમાં પણ અમે આવતા નથી. આ રીતે વાલી બરોબર નીતિ અને બરોબર તો કાયદાની દ્રષ્ટિએ બહુ સારી રીતે ટોણા મારે છે ભગવાનને ત્યાં આગળ. અહીં તુલસીદાસજી મહારાજ બહુ વિસ્તાર કરતા નથી, પણ મારે મોરી વ્યાજ કી નાઈ, આપણે મારો વધ કર્યો, અંતે પણ એક શિકારીની જેમ હું જાણે કે તુચ્છ વન્ય પશુ હોય, આવી રીતે હું તો રાજા છું, હું તો વાનરનો રાજા છું, અને તેથી મારો વધ કરવો હોય તો મારા મોભાને છાજે વધ કરવો જોઈએ. હા, એ તો વન્ય પશુની જેમ, તો તિરસ્કૃત પશુની જેમ મારો વધ કરવો એ જરા પણ યોગ્ય લાગતું નથી. અંતે પણ આપના વડે જે વાસ્તવમાં ધર્મનું આચરણ કરવામાં. અને બીજું, આપ તો સમદર્શી છો. સબ મમ પ્રિય સબ મમ ઉપજાય કહ્યું છે. સબ મમ પ્રિય, ભગવાન બધા મને પ્રિય છે, કારણ કે બધા મેં ઉત્પન્ન કરેલા છે, અને મારે માટે બધા સમાન જ છે. તો આપ આવી રીતે સમદર્શી છો, તો મેં બૈરી સુગ્રીવ પિયારા, હું આપનો વૈરી બની ગયો, સુગ્રીવ આપનો પ્રિય બની ગયો. કઈ રીતે? એક તો હું નિર્દોષ છું, નિર્દોષનો વધ કરવો અધર્મ છે. બીજું, આવી રીતે સંતાઈને છુપાઈને પાછળથી પેલા શિકારીની જેમ વ્યાજની હિંમત કરો, મોટો અધર્મ છે. તેમાં પણ ભગવાન આપ સમદર્શી છો, અને તેથી મહારાજ સુગ્રીવમાં આપને શા માટે કોઈ ભેદ આવવો જોઈએ? હા, મેં આપનો કોઈ અપરાધ કર્યો જુદી વાત, ચાલો. એટલે મેં આપનો અપરાધ કર્યો હોય તો કદાચ આપ એમ કહો કે તું મારો વૈરી છું, અને તેથી મારો વધ થઈ શકે કે હું આપનો વૈરી બનવું, પણ એવું છે જ નહીં. હું તો નિર્દોષ છું, અને તેથી સુગ્રીવમાં મારામાં આપને માટે શું ફેર છે? મારે સુગ્રીવ વચ્ચે જે હોય તો ખરો, અને સુગ્રીવ માટે લડવા આવે બરોબર છે, પરંતુ આપને મારી વચ્ચે કોઈ એવો વ્યવહાર થયો નથી જેને કારણે હું આપનો વૈરી બનું. મેં વૈરી, આપ સમદર્શી છો, છતાં પણ હું વૈરી, અને સુગ્રીવ આપનો પ્યારો બની ગયો. એ કઈ રીતે થયું? આ બધું કહેવાના નાથ મોહી મારા, ભગવાન મારો શું અગુણ છે, મારો શું દોષ છે કે આપે મને માર્યો છે? ભગવાન પાસે જવાબ માંગે છે વાલી. કારણ કે માલિક, આપ તો બધાના માલિક છો ને. માલિક બીજા ત્રીજા લોકો હોય તો દોષ વગેરે મારે, પણ માલિક તો એવું ના જ કરે. માલિક ક્યારેય પણ પોતાના જે સેવકો હોય તેને કોઈ દોષ વગર તો સજા ના જ કરે. અને કયા દોષને કારણે આપણે મને સજા કરી? એમ કરીને વાલી આ પ્રકારે ભગવાનને પ્રશ્ન કરે છે, અને ભગવાન ઉત્તર આપે છે. એની પછીની ચોપાઈમાં કહે છે, બે ચોપાઈમાં, અનુજ વધુ ભગિની સુત નારી, અનુજ વધુ ભગિની સુત સુનુ 60 કન્યા સમયે ચારી, સુનુ 60 કન્યા नहीं कुदृष्टि विलोके जोई, नहीं कुदृष्टि विलोके ताहि वधे कछु पापन होई, ताहि वधे कछु मूढ़ तो ही अतिशय अभिमाना, मूढ़ तो ही अतिशय अभिमाना, नारी सिखावनु करसिन काना, नारी सिखावनु करसिन काना,
मम भुज बल आश्रित ते ही जानी, मम भुज बल आश्रित ते ही मारा चहसी अधम अभिमानी, मारा चहसी अधम अभिमानी। तो भगवान उत्तर आपे छे कि केम आ मैं अधर्म कार्य कर्યું નથી, મેં જે કર્યું છે યોગ્ય છે, એ પોતાની યોગ્ય પોતાના જે કરેલા કર્મની યોગ્યતા બતાવે છે. આનું જે વધુ ધર્મ બે વસ્તુમાં બે રીતે ભગવાનને પ્રશ્ન મુખ્ય કરવામાં આવ્યો. એક તો આપનું આચરણ ધર્મને અનુરૂપ નથી અને બીજું આપનું આચરણ નીતિને અનુરૂપ નથી. તો ચાલો હવે આ ધર્મની વાત ભગવાન કરે છે. આનું જે વધુ ભગીની સુતનારી સુન સઠ કન્યા સમયે ચારી, એ ષઠ તું સાંભળ એને ષઠ કહે છે. ભગવાન પણ કઠોર વચનથી ઉત્તર આપે છે માટે એને ષઠ કહીને કહે છે. વાલીને અભિલાષ છે ભગવાન કઠોર વચનની વાળી સાથે બોલે તો મારું પાપ જાય. ભગવાન ક્રોધથી બોલે, કઠોર વચનથી બોલે તો મારું પાપ નષ્ટ થાય. ભગવાન કે ભલે. એટલે વસ્તુ એવી છે કે ખરેખર તો ભગવાન ભક્ત વત્સલ છે કે ભગવાન ખરેખર નિષ્ઠુર છે. એટલે ભગવાન આવી રીતે કઠોર વચન બોલ્યા ત્યારે પણ એ ખરેખર વાલીને ઠપકો આપી રહ્યા છે કે વાલીની અભિલાષા પૂર્ણ કરી રહ્યા છે. તો ભક્તો તો એમ જ માને છે કે આમ કર્યા ભગવાન વાલીની અભિલાષા પૂર્ણ કરી રહ્યા છે, કારણ કે એમ કઠોર વચનથી ક્રોધથી બોલે તો વાલીના બધા રહ્યા છે પાપ પણ ધોવાઈ જાય. અને વાલીને કે તું ષઠ છું, મોટો અધર્મ કરીને તું મને ધર્મનો ઉપદેશ આપી રહ્યો છું. કેવી રીતે? તો જો ધર્મશાસ્ત્ર શું કહે છે એ તારે જાણવું જોઈએ. તું રાજા છે, ધર્મશાસ્ત્રની મૂળભૂત વાતો જાણવી જોઈએ. ધર્મશાસ્ત્ર શું કહે છે? અનુજ વધુ પોતાના નાના ભાઈની પત્ની, ભગિની પોતાની બહેન, સુતનારી પુત્ર વધુ અને કન્યા એટલે પોતાની પુત્રી, સુનુસઠ એ સમયે ચારી, આ ચાર સમાન છે. એટલે આ ચાર પોતાના નાના ભાઈની પત્ની, ભગીની એટલે પોતાની બહેન, પોતાના પુત્રની પત્ની એટલે પુત્ર વધુ અને પોતાની કન્યા એટલે પુત્રી, આ ચાર સમાન છે. ઇનય કુદ્રશ વિલોકે જોઈએ. આ નીતિશાસ્ત્ર કે છે એમના પ્રત્યે જે કુદ્રષ્ટિથી જોએ, કુદ્રષ્ટિથી જ જોએ તો હે પણ તાય વધે કશું પાપ ન હોય. આ ચારમાં એકે પ્રત્યે કુદ્રષ્ટિથી જો કોઈ જોએ તો એના વધમાં કોઈ પ્રકારનો પાપ લાગતો નથી. આ આવી કડક નીતિ છે. તો આવી જમાના નીતિની વાત છે. એવું છે ને કે જયારે જયારે આપણે આ રામાયણ કે મહાભારતના જે પાત્રો છે એમના વર્તન વિશે આલોચન કરતા હોઈએ કે આપણે જયારે ટીકા કરતા હોઈએ કે એનો વિચાર કરતા હોઈએ ત્યારે એમના એ વર્તનને આજની નીતિ કે આજના નિયમો પ્રમાણે આપણે મૂલવવા ન જોઈએ. પરંતુ એ વખતે નીતિના કયા નિયમો હતા, અર્થાત સમાજમાં સમાજ કયા પ્રકારના નિયમોના આધારે ત્યારે કર્મ કરતો હતો. દરેક જેમ જેમ સમય બદલાતો જાય તેમ તેમ બધા કોડ ઓફ કન્ડક્ટ એટલે આચારના બધી આચારની સંહિતા બદલાયા કરતી હોય છે. તો તે જ રીતે ભગવાન રામચંદ્રજી જયારે આ પ્રકારે વર્તાવ કે ત્યારે આચાર સંહિતા કેવી હતી કે મહાભારતમાં કોઈ પાત્ર હોય એ જયારે કોઈ પ્રકારનું વર્તન કરે ત્યારે તે વખતની ઉપલબ્ધ આચાર સંહિતાના સંદર્ભમાં જ ખરેખર તો એનું મૂલ્યાંકન થવું જોઈએ. તો ભગવાન અત્યારે જે કરી રહ્યા છે એ ત્યારની આચાર સંહિતાની વાત કરે છે કે આ રીતે આ ચાર તો સમાન છે, એમના પ્રત્યે કુદૃષ્ટિ પણ કરે, એમના વધુમાં કોઈ પ્રકારનું પાપ લાગતું નથી. તો તું તો કેવો છે, કુદૃષ્ટિ કરનારો નથી. એટલે ટૂંકમાં વાલીના વર્તનથી એ પ્રકારે સિદ્ધ કરવામાં આવ્યું કે વાલી ખરેખર સુગ્રીવનો વધ જ કરી નાખવા માંગતો હતો. આમ તો સુગ્રીવ વાલીને કઈ કરી શકે એમ ના છતાં પણ વાલીનો વધ કરવા માંગતો હતો. તેથી કોઈ પ્રકારનો કંટક ન રહે, કારણ કે વાલીની પત્નીને એને છીનવી લીધેલી, અરે સુગ્રીવની પત્નીને વાલીએ સુગ્રીવની પત્નીને છીનવી લીધેલી. એટલે કુદૃષ્ટિ જ નહીં પણ બધા પ્રકારનો ખૂબ વ્યવહારમાં કરતો હતો. એટલું જ નહીં પરંતુ કોઈ કાળે સુગ્રીવ વશમાં ન આવવા માટે એ સુગ્રીવનો વધ કરવા માંગતો હતો. અને માટે તું ધર્મની વાત જો કરતો હોય તો ધર્મના નિયમ પ્રમાણે તો અત્યંત અઘોર કર્મ કર્યું છે. તું તો અનુજ વધુ નાના ભાઈની પત્નીમાં રત છે, માત્ર કુદૃષ્ટિ નથી કરતો. અને એટલા જ માટે તું આ સુગ્રીવનો વધ ચાહે છે. અને માટે એટલા માટે કહ્યું, આમ તો કહ્યું તાહી વધે કશું પાપ ન હોય.
તો આ પ્રકારે કુદ્રષ્ટિ કરનારના વધમાં કોઈ પાપ નથી. એટલે મારો વધ કેમ કર્યો કે મારે કેમ આવી રીતે શા માટે મોહી મારા, મને ભગવાન આપે કેમ માર્યો, એનું એક કારણ બતાવ્યું કે આ રીતે કુદ્રષ્ટિ કરે તો મારવામાં કોઈ પાપ નથી, પણ મને વ્યાધની જેમ કેમ માર્યો, તો કે કુદ્રષ્ટિ નથી કરી પણ એમાં તો રત છે, અર્થાત એની સાથે વ્યવહાર રાખી રહ્યો છે અને એ માટે તું સુગ્રીવનો વધ કરવા માંગે છે, માટે માત્ર મૃત્યુને યોગ્ય નથી પરંતુ આ પ્રકારના મૃત્યુને યોગ્ય છે. એટલા માટે જ તને વ્યાધની જેમ મારવામાં, કારણ કે તારું જરાય સન્માન રાખવામાં આવ્યું નથી, કારણ કે સન્માન યોગ્ય નથી, ખરેખર તો તું અપમાન યોગ્ય છે, માટે જાણી જોઈને તારું અપમાન કરવામાં આવ્યું છે. એટલે વાલીને અપમાન લાગ્યું કે આવી રીતે મને કેમ માર્યો, તો કે એ પ્રકારના વર્તન તો એટલા માટે યોગ્ય છે કે ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે આ ચારમાંથી એકે પ્રત્યે કુદ્રષ્ટિ કરે એ વધને યોગ્ય તો છે જ, પરંતુ રત હોય તો એ આવી રીતે અપમાનિત થઈને વધને યોગ્ય છે, માટે તારો આ પ્રકારે વધ કરવામાં આવ્યો. તો આ રીતે ધર્મ માટે જો ધર્મના સંદર્ભમાં જે પ્રશ્ન કરવામાં આવ્યો એનો ઉત્તર આવ્યો. પછી નીતિ અથવા તો ભક્ત મૂળ તોય અતિશય અભિમાન, અને મૂળ તને અત્યંત અતિશય અભિમાન છે. નારી શીખાવાનું કરસી ને કાના, તારી પત્નીએ તને શીખામણ આપી તે જરાય કાને ન થઈ. તારી પત્નીએ કહ્યું કે સુગ્રીવ પોતાના વશથી લડતો નથી, એને આ કૌશલાધીશના બંને પુત્રો રામ અને લક્ષ્મણનો આશ્રય લીધેલો છે, અને માટે આપ જયારે યુદ્ધ માટે જઈ રહ્યા છો ત્યારે આપ સુગ્રીવ સાથે યુદ્ધ માટે જઈ રહ્યા નથી, પરંતુ ખરેખર તો રામ લક્ષ્મણ સાથે યુદ્ધ માટે જઈ રહ્યા છો. આવી શીખામણ આપી તો પણ તે કાને ન થાય. અર્થાત તને ખબર હતી કે તું ભગવાન સાથે યુદ્ધ માટે જઈ રહ્યો છે. મૂળ તો અતિશય અભિમાન, હે મૂળ તને અત્યંત અભિમાન છે, કારણ કે ભગવાનને કહ્યું ને આપ તો ગોસ્વામી છો, ઇન્દ્રિયોના પ્રેરક છો, અંતર્યામી છો, સર્વજ્ઞ છો, તું જાણે છે હું સર્વજ્ઞ છું. અર્થાત તારી પત્નીએ તને જે વચનો કહ્યા નહીં તો આપણને થાય કે ભગવાનને ક્યાંથી ખબર પડે, ત્યાં કે વાલીની પત્ની એને કહ્યું ત્યાં એના મહેલની અંદર, એમાં ભગવાનને ક્યાંથી ખબર પડે. તો ક્યાંક ક્યાંક ભગવાન પોતાના ઈશ્વરની ઝાંખી આપે છે, બહુ જગ્યા નથી આપતા. સામાન્ય રીતે તો માધુરી એટલે કે મનુષ્યો એ પ્રકારનો વ્યવહાર કરતા હોય છે, ઉત્તમ મનુષ્ય નિશંક રીતે, પણ છતાં ક્યાંક ક્યાંક પોતાના ઐશ્વર્યની ઝાંખી કરાવે. જેમ કે સુગ્રીવના શરીર પર હાથ ફેર્યો, એનું શરીર વજ્રનું થઈ ગયું. અથવા ભગવાન કહે છે કે હું તો અંતર્યામી છું, માટે તારી પત્નીએ તને જે વચનો કહેલા હું જાણું છું, અને આ રીતે જાણવા છતાં કે તું ભગવાન સામે જઈ રહ્યો છતાં પણ અત્યંત અભિમાનને વશ છે ને છતાં પણ તે સાંભળ્યું નહીં. નાર શીખાવાનું કરસીને કાના, અને આ રીતે તો ભગવાનનું મારું અપમાન કર્યું છે, ખરેખર સુગ્રીવનું અપમાન નથી કર્યું, મારું અપમાન કર્યું છે. તો આ પ્રકારના વર્તનમાં ભગવાન ઈશ્વરનું અપમાન છે. બીજું મમ ભુજબલ આશ્રિત તે જાણી, જયારે તમારું જે યુદ્ધ શરૂ થયું, એક તારો પ્રહાર થયો, સુગ્રીવ વ્યાકુળ થઈને ભાગી ગયો, તો જોયું કે સુગ્રીવ ભાગી ગયો અને પેલા વૃક્ષની પાસે જઈ રહ્યો છે, તો વાલીએ પીછો ના કર્યો. વાલીને એમ કહે છે હવે પેલાને લઈને આવશે, બંને સાથે જોઈ લઈશ. જો વાલીએ સુગ્રીવનો પીછો ના કર્યો, પીછો કરે તો કદાચ આશ્રય આપનારો ભાગી જાય ને, અને માટે વાલીને ત્યાં જ ઉભો રહ્યો, ફરી પાછો આવવા દે. ત્યાં ગયો છે એના આશ્રયદાતા પાસે, કદાચ બંને સાથે આવશે, એટલે વાલી એનો પીછો ના કર્યો. ટૂંકમાં હે વાલીને જોયું કે સુગ્રીવ તારી પાસે ભાગી જઈને આ વૃક્ષની ઓથ પાછળ હું ઉભો મારી પાસે આવ્યો, તને ખબર છે કે હું ત્યાં ઉભેલો છું, કારણ સુગ્રીવ ત્યાં આવ્યો. તારી પત્નીએ તને ચેતવણી આપી હતી કે ભગવાનની સાથે એ પણ ખબર છે. અર્થાત સુગ્રીવ પણ મમ ભુજબલ આશ્રિત તે જાણી, આ સુગ્રીવ પોતાના ભુજબળ પર આશ્રિત નથી, ભગવાનના ભુજબળ પર આશ્રિત છે, એવું તો જોયું. મારા ચાહસે અધમ અભિમાની, તો પણ હે વાલી તું આ સુગ્રીવનો વધ કરવા ઈચ્છતો હતો. મારા ચાહસી અધમ અભિમાની, અભિમાની તો ખરો પણ કેવો હતી, અતિશય અભિમાની તો ખરો. પહેલા કે પત્નીના વાર્યા છતાં પણ તું ન વાર્યો, અને આ રીતે અતિશય અભિમાની. પણ જયારે જો કે સુગ્રીવ તો મારા ભુજબળના આશ્રિત યુદ્ધ કરી રહ્યો છે, અને છતાં પણ તે સુગ્રીવ મારવા ઈચ્છ્યો, તું અધમ અભિમાની છે. ખરેખર તો તારે મારે શરણમાં આવવાનું અત્યારે વખતે તક હતી, તે જોયું કે ભગવાન અહીં જ છે, અને તારે તો ભગવાનનું શરણ લેવું જોઈએ. એટલું નહીં પરંતુ એને મારવા તે બધો પ્રયત્ન કર્યો, અર્થાત તે મહાન અભિમાન કર્યું.
અધમાભિમાની છું અને મારા આશ્રિતને મારી નજર સમક્ષ મારવા માંગ. પછી એવું થયું ને, ભગવાનનો આશ્રિત છે સુગ્રીવ, ભગવાન નજર સમક્ષ એને મારવા માંગે છે. અને માટે આટલી ધૃષ્ટતા કરી માટે હે વાલી, જે પ્રકારનો વ્યવહાર થયો એ નેત યોગ્ય છે. આમ ભગવાન પોતાના વ્યવહારને યોગ્ય ઠરાવે છે. આખો પ્રસંગ છે ને એ તો બહુ ચર્ચાસ્પદ છે. રામાયણની અંદર આ બે પ્રસંગો, એક તો વાલીને પાછળથી માર્યો અને બીજો સીતાનો ત્યાગ. અને માટે જે ચર્ચાઓ થઈ છે અને ખૂબ ચર્ચાઓ, અને ભગવાન રામચંદ્રજીની ખૂબ બધી ટીકાઓ થયેલી છે અને ભક્તો એને એટલા બધા એના સમાધાન પણ આપેલા જ છે. ભક્તો જે કઈ દ્રષ્ટિ જોવો એના પર આધાર રાખે છે ને, શ્રદ્ધાથી જોવો કે પછી અભિમાનથી જોવો. તો જે લોકો પોતાની બુદ્ધિનું અભિમાન ધરાવનારા છે એ બધાની ચર્ચા એ રીતે કરતા હોય છે. આમાં એમના અનેક બધા દોષ દેખાય છે. જ્યારે ભગવાનના ભક્તો જે છે એમને ભગવાનમાં ભક્ત વત્સલતા દેખાય છે. ખરેખર તો છેવટે થયું શું? આ બધા વ્યવહારના પરિણામે શું થયું? તો કે વાલીને સદગતિ મળે. બધી જ રીતે એવું જોઈને છેવટે કહી શકાય કે આ બધાનો હેતુ તો કે વાલી જે અંદરથી ભક્ત હતો, બહારથી ભલે આ પ્રકારનો કઠોર વર્તાવ કરતો હોય પણ અંદરથી ભક્ત હતો, વાલીને ખરેખર તો સદગતિ આપવા માટે આ બધું કરવામાં આવ્યું. આમ ન થયું હોત અને વાલી સાથે કોમળ વર્તાવ કરવામાં આવ્યો હોત તો વાલીના કેટલાય પાપ નષ્ટ ન થયા હોત અને તો એને સદગતિ પ્રાપ્ત ન થઈ હોત. અંતેથી જે ભક્તો છે એ ભગવાનનો આ આખી વ્યવહાર છે એને આ રીતે સમજાવતા હોય છે. આમાં પણ ભગવાનની ભક્ત વત્સલતા છે. નવમા દોહામાં કહે છે, સુનહુ રામ સ્વામી સન, સુનહુ રામ સ્વામી સન, ચલન ચાતુરી મોરી, ચલન ચાતુરી મોરી. પ્રભુ અજહુ મેં પાપી, પ્રભુ અજહુ મેં પાપી, અંતકાલ ગતિ તોરે, અંતકાલ ગતિ તોરે. હવાલી કહે છે, સુનહુ રામ, ભગવાન રામ સાંભળો, સ્વામી સન ચલન ચાતુરી મોરી, સ્વામીની સમક્ષ મારી કોઈ ચતુરાઈ ચાલે નહીં. અર્થાત વાલી નથી જાણતો હશે કે ઉત્તર શું છે, છતાં પણ એને પ્રશ્ન કર્યા, ચેલેન્જ પડકાર ફેંક્યો ભગવાનને અને વાલી સ્વીકાર કબૂલ કરે છે કે ભગવાન આપની સમક્ષ મારી કોઈ ચતુરાઈ ચાલે નહીં. અર્થાત આપના વ્યવહારમાં હું કોઈ પ્રકારનો દોષ કાઢી શકું એમ છું નહીં. આપનો વ્યવહાર નિર્દોષ છે. જે હેતુથી આપ અવતર્યા છો એ હેતુ સિદ્ધ કરાય, એની યોગ્યતા એ પ્રકારનો યોગ્ય વ્યવહાર છે. વાત સાચી જ છે કે અનુજ વધુમાં પોતાના મારા નાના ભાઈની વધુમાં રત થવું એ વ્યાજના રૂપે દંડ માટે જ ખરેખર યોગ્ય છે. જો ભગવાનના આશ્રિતને ભગવાનની સમક્ષ મારવાની ચેષ્ટા કરવી એ પણ આ પ્રકારના દંડને યોગ્ય છે. અને માટે જે પ્રકારનો દંડ મને પ્રાપ્ત થયો એ યોગ્ય છે. એને સ્વીકાર્યો. એટલે જ કહ્યું કે મારી ચતુરાઈ ન ચાલી, કારણ કે ભગવાન તો સર્વત્ર રમણ કરનારા છે અને એમને બધી ખબર જ છે. એમને ખબર જ છે કે મારી પત્નીએ શું કહેલું વગેરે. અને તો એમને વાલીને એમ કદાચ એમને ખબર નહીં હોય કે મારી પત્નીએ કહ્યું, એમ વાલીને એમ કે મને શું કહો તમે ભગવાન છો, એવું કહી શકે ને. હું ઓછું જાણું છું કે તમે ભગવાન છો, કે ઝાડની પાછળ છુપાયેલા ભગવાન મને શું ખબર પડે. એટલે એને કહેવામાં આવ્યું કે તારી પત્નીએ તને કહ્યું હતું, ચેતવણી આપી હતી. એટલે વાલી ચતુરાઈ કરવા ચાહતો હતો, તો વાલી કે છે હું જાણું છું કે આપ તો સંતર્યામી છો, મને જાણો છો, મારી પત્ની મને શું આપ જાણો છો, અને માટે મારે જાણવું જોઈતું હતું કે આપ જાણો છો, અને છતાં પણ હું ચતુરાઈ કરું છું એ યોગ્ય નથી. પ્રભુ અજહુ મેં પાપી, બહુ મારા પાપ ધોવા કંઈક બાકી રહ્યું છે. પ્રભુ અજહુ મેં પાપી, એક પ્રશ્ન આટલો જ રહ્યો કે મારા કે ભગવાન આપનો જે ક્રોધનો હું પાત્ર બન્યો એને કારણે મારા પાપ બધા જતા રહ્યા કે નહીં. કારણ કે એના પાપ એ શું જાય એમ નહોતા. આપની આંખો લાલ છે એનું કારણ શું? હજી મારા પર ક્રોધાયમાન છો, હજી કઈ બાકી રહી ગયું છે મારું. તો શું ભગવાનનું અસ્ત્ર આ મને મળ્યું, એનો તીર મને વાગ્યું અને ભગવાનના કઠોર વચન મને પ્રાપ્ત થયા, શું હજી પણ હું પવિત્ર થઈ ગયો છું કે નહીં? ભગવાને કહેલું છે
સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અઘ ના સહિત બહી. ભગવાન આગળ કહ્યું કે જીવ મને સન્મુખ પણ થાય. સન્મુખ હોય જીવ મોહી જબ, એક તો સંસારને સન્મુખ હોય કે ભગવાનને સન્મુખ હોય. તો જયારે જીવ મને સન્મુખ થાય ત્યારે જન્મ કોટી અઘ ના સહિત બહી, કરોડ જન્મમાં કરેલા પાપ તુરંત નષ્ટ થઈ જાય. જયારે આ જીવાત્મા ભગવાનને સન્મુખ થાય, ભગવાન આપણે સન્મુખ થયો છું, મારું કોઈ પાપ રહી ગયું છે? અંતકાળ ગતિ તોરી, કારણ કે અંતકાળે મને આપની ગતિ પ્રાપ્ત થઈ છે, કોઈ મારું પાપ રહી ગયું છે? તો આગળ કહે છે તુલસીદાસજી, સુનત રામ અતિ કોમલ બાની, સુનત રામ અતિ કોમલ બાલી, શીશ પર સૌ નિજ પાની, બાલી શીશ પર સૌ નિજ પાની, અચલ કરો તનુ રાખહુ પ્રાણ, અચલ કરો તનુ રાખહુ પ્રાણ, બાલી કહા સુન કૃપા નિધાન, બાલી કહા સુન કૃપા નિધાન, જન્મ જન્મ મુનિ જતન કરાહી, જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંતરામ કહી આવત નાહી, અંતરામ કહી આવત નાહી, જાસુ નામ બલ શંકર કાશી, જાસુ નામ બલ શંકર કાશી, દેત સબહી સમગતિ અવિનાશી, દેત સબહી સમગતિ અવિનાશી, મમ લોચન ગોચર સોઈ આવા, મમ લોચન ગોચર સોઈ આવા, બહોરી કી પ્રભુ વસ બનહી બનાવા, બહોરી કી પ્રભુ વસ બનહી બનાવા, સુનત રામ અતિ કોમલ બાની. આહા, હવે વાણી અત્યંત કોમવાની ગઈ. વાણીએ કઠોર વચનથી શરૂઆત કરી વાલીએ, પરંતુ ભગવાનના વચન સાંભળ્યા પછીની વાણી અત્યંત કોમળ બની ગઈ. સુનહુ રામ સ્વામી સન ચલન ચાતુરી મોરી, પ્રભુ અજહુ મેં પાપી અંતકાળ ગતિ તોરી. ભગવાન હજી હું પાપી છું, અંતકાળ જયારે આપની ગતિ પ્રાપ્ત થઈ તો હજી હું પાપી છું. વાલીની અત્યંત કોમળ વાણી સાંભળી. વાલી વાલી શીશ પર સેવ નિજ પાની, ભગવાને વાલીના મસ્તક પર પોતાનો હાથ ફેરવ્યો. એટલે વાલીના હૃદયમાં પ્રીતિ છે, પણ ચતુરાઈને કારણે એટલે પોતાની ચતુરાઈ દેખાડતો હતો, એટલા માટે કઠોર વચન કહેતો હતો. એને કઠોર ઉત્તરમાં આવી ગયો. તો ટૂંકમાં કઠોરતામાં પણ એનો મુકાબલો કહેવાનો ભાવ થાય છે કે એના કઠોર વચનનો મુકાબલો પણ બરોબર કઠોરતાથી થયો. તો એટલે કહે ને, કુલી સહુ ચાહી કઠોર હતી, કોમલ કુસુમહુ ચાહી. થાય ત્યારે વજ્ર કરતા પણ કઠોર અને કોમળ હોય ત્યારે પુષ્પ કરતા પણ કોમળ. તો બુદ્ધિમાન છે વાલી કે કઠોરતામાં તો હું કોઈ રીતે એમનો પાર પામી શકવાનો નથી, અમારે તરત બદલી નાખ્યો અને અત્યંત કોમળ વાણીથી બોલ્યો. અને ત્યારે ભગવાનની કોમળ વાણી પ્રાપ્ત પણ થઈ કે કોમળ વાણી પ્રાપ્ત નથી, એમનો કોમળ વ્યવહાર પ્રાપ્ત થયો. બાલ શીશ પર સેવ નિજ પાની, ભગવાને વાલીના મસ્તક પર પોતાનો હાથ. તો આ ભગવાન મસ્તક હાથ કેવો છે? રક્ષા. તો રક્ષા કરનારો હાથ ભગવાન એના પર ફળ્યો. તુલસીદાસજી આ ભગવાનના હાથ માટે બહુ સુંદર કહે છે. એમના વિનય પત્રિકામાં તુલસીદાસજી ભગવાનને પ્રાર્થના કરે છે, કબહુંસ કર સરોજ રઘુનાયક, ધરી હો નાથ શીશ મેરે. હે રઘુનાથજી, હે સ્વામી, કે આપ ક્યારે પણ આપના કર કમળને મારા માથા પર રાખશો?
તુલસીદાસજી ભગવાનને પૂછે છે કે ભગવાન ક્યારે આપના હસ્ત કર કમળ મારા માથા પર રાખશો, બનશે ક્યારે? કેવા છે આપના કર કમળ? જહી કરક અભય કિએ જન આરત બારક બિવસ નામ ટેરે. તો જન આરત, કોઈ માણસ એકદમ વિપત્તિમાં આવી પડે અને વિવશ થઈને ભગવાનનું નામ બોલી જાય. એમને બોલતો નથી, માત્ર મોડી વિપત્તિમાં આવી ગયો અને વિવશ થઈને ભગવાનનું નામ બોલી જાય. આવી રીતે એની માટે કોઈ ઈરાદો નહીં, તો પણ જય કર અભય કે આ વિપત્તિમાં આવીને માત્ર વિવશતાથી આપનું નામ એકવાર બોલે તો પણ આપ જેને અભય પ્રદાન કરો છો આપના હસ્તથી, એવો આપનો કર કમળ મારા મસ્તક પર મૂકશો. જય કર કમલ કઠોર સંબુધોનો ભંજી જનક સંશય મેટ્યો. જે કર કમળથી આપે ભગવાન શિવજીના કઠોર ધનુષ્યને તોડીને જનક રાજાના મનમાં જે સંશય હતો એ સંશયને ટાળ્યો. જનક રાજાને એમ કે મારી દીકરીને વડે એવું કઈ થયું પાકે છે દુનિયાની અંદર, અને ભલભલા રાજાઓ બધા આવીને બધા કોઈ ધનુષ્યનું ઊંચું ના કરી શક્યા, અને દબાઈ ગયા કેટલા તો અંદર. તો જનક રાજાને સંશય થયો કે કોઈ એવું જન્મ્યું છે જે મારી પુત્રીના હસ્ત માટે લાયક હોય. તો ભગવાન આપના આ કોમળ કર કમળ એટલે શું? કમળ સમાન એટલે કોમળ હાથથી આ શિવનું કઠોર ધનુષ્ય ભાગીને આ જનક રાજાના સંશયને આપણે ટાળ્યો કે નહીં કોઈક છે. જય કર કમલ ઉઠાય બંધુજો પરમ પ્રીત કેવટ ભેટ્યો. જે કર કમળથી આપણે કેવટને બંધુની જેમ ઉઠાવી લીધો અને આપ એને ભેટ્યા, એ કર કમળ શું મારા મસ્તક પર આપ ક્યારે રાખશો? જય કર કમલ કૃપાળ ગીધ કહ પિંડ દઈ નિજ ધામ દિયો. તો જે કર કમળથી આ ગીધ તો અત્યંત હીન પ્રાણી છે ને, ગીધ વગેરે તો અમે પણ પક્ષીઓની અંદર પણ ગીધ તો ખરાબમાં ખરાબ પક્ષી જ કહેવાય, કારણ કે કેવી વસ્તુ ખાનારો ને કેવી જાતની મૃત્યુ ધરાવનારો હોય છે. એવા ગીધને પણ પોતાના હાથ વડે એને પિંડદાન આપીને સદગતિ આપે પ્રમાણી એવા ગીધ જેવાને પણ જય કર કમલ કૃપાળુ ગીધ કહી પિંડ દઈ નિજ ધામ દિયો. પછી પિતાની સમાન પિંડદાન આપીને પોતાનું પરમ ધામને પ્રદાન કર્યું. જય કર બાલ બિદારી દાસ હિત કપિકુલપતિ સુગ્રીવ કયો. જે કર કમળથી દાસ સહિત પોતાના દાસ સુગ્રીવને હિત કરવા માટે આ વાલીનો આપણે નાશ કરીને અને સુગ્રીવને વાનો રાજા બનાવ્યો. આયો શરણ સભીત વિભીષણ અભય દાન દેવ અભિષ વિભીષણ દઈ કર કમલ તિલક કીનો. વિભીષણ જયારે શત્રુનો ભાઈ જયારે આપણે શરણાગત આવ્યો ત્યારે જે કર કમળથી આપે એને રાજ્યાભિષેક કર્યો. જય કર ગહીસર ચાપ અસુર હતી અભય દાન દેવ દિનો. જે કર કમળની અંદર ધનુષ્ય બાણ ધારણ કરીને આ અસુરોનો નાશ કરીને આપણે દેવતાઓને અભય પ્રદાન કર્યું. બસ આવું કર કમળ. શીતળ સુખદ છાઈ જઈ કરગી મેળદી પાપ તાપ છમાયા. તો આજે કર કમળ આપનો છે ને અત્યંત શીતળ અને સુખદાયક છાયા આપનાર. તો છાયા આપનારો શીતળ અને સુખદાયક છાયા આપનારો, બધા પાપ સંતાપ અને માયાનો નાશ કરનારો. મેળદી પાપ તાપ માયા, બધા પાપ સંતાપ ને માયાનો નાશ કરનારો. કઈ છાયા એવું કરે ને, છાયા શું કરે? એક તો શીતળતા પ્રદાન, બધો સંતાપ નષ્ટ કરી નાખે, શીતળતા પ્રદાન કરે. તેમ ભગવાનનો કર કમળ પણ જયારે મસ્તક પર આવે ત્યારે જીવનનો બધો સંતાપ નષ્ટ કરે અને બધી શાંતિ પ્રદાન કરે, સુખ પ્રદાન કરે. નિશિબાસ તે કર સરોજ કી ચાહત તુલસીદાસ છાયા. બસ દિવસ રાત આ કર કમળની છાયા પ્રાપ્ત કરવાની ઈચ્છા તુલસીદાસ ધરાવી રહ્યા છે. ભગવાન ક્યારે પણ આપનો આ કર કમળ મારા મસ્તક પર ફરશે. તુલસીદાસજી દરેક ભગવાનના ચરણ વિશે લખે કે ભગવાનના કર કમળ વિશે લખે. તો ભગવાનનો એવો જે કર કમળ છે એ વાલીના મસ્તક પર ફર્યો આમના રક્ષણના પ્રતીક રૂપે. તો ભગવાનજી કહે છે અચલ કરો તનું રાખો પ્રાણ. વાલી હજી તારામાં કોઈ પ્રકારનો અફસોસ રહી ગયો હોય
કે તારો વધ થયો, તું ઈચ્છતો હોય કે આ વધ તારો થયો બરોબર નથી તારી દ્રષ્ટિએ, હજી તને એવું લાગતું હોય તો અચલ કરો તનું રાખવું પ્રાણ, ચાલ મારી પ્રતિજ્ઞામાં છોડી દઈશ. ભગવાન કહે છે કે મારી પ્રતિજ્ઞા છોડવા તૈયાર છું, મેં તો પ્રતિજ્ઞા કરેલી છે, એક જ બાણથી વાલીનો વધ કરીશ. હજી વધ થયો નથી, જાણે કે હજી વાલી મર્યો નથી, પણ મરશે તો મરવાની નહીં પડશે. ત્યારે ભગવાન કહે છે કે જો હજી પણ તને એમ લાગતું હોય કે તારો વધ અયોગ્ય રીતે થયો છે અને તું હજી આ દેહનો ત્યાગ કરવા તૈયાર ન હોય તો કઈ વાંધો નહીં. અચલ કરો તનું રાખવું પ્રાણ, તારા શરીરનો અચળ બનાવી દઈશ અને તારો પ્રાણ જે છે એ હું રક્ષણ કરીશ. એટલે ટૂંકમાં તને જીવાડીશ, જેટલું જીવવું હોય એટલું તને જીવન પ્રદાન કરીશ. કારણ કે તું તારો વધ કેમ કર્યો એ પ્રકારનો ઠપકો મને આપે છે, તો ચાલો તને આ જોતામાં આપી દો. બાલિક હાસનું કૃપા નિધાન, અને ત્યારે વાલી કે છે ભગવાન આપ તો કૃપા નિધાન છો, અને તો કેવા કૃપા નિધાન છો, મારે કારણ આપની પ્રતિજ્ઞાનો ત્યાગ કરવા તૈયાર થાય. આવું તો સુગ્રીવને પૂછ્યા વગર કહ્યું ને, સુગ્રીવને પૂછ્યું નથી. ત્યારે ભગવાન સીધું વાલીને કહી દે કે અચલ કરો દેહ, તારા દેહને અચલ કરીશ, તારા પ્રાણને રાખીશ. ત્યારે સુગ્રીવ તું વિચારનું શું થયું ભગવાન જાણે. તો ભગવાન આપ કેટલા કૃપાળુ છો કે મારે કારણ આપની પ્રતિજ્ઞાનો ભંગ કરવા તૈયાર થયા છો, કૃપા નિધાન. પણ વાલે બહુ બુદ્ધિમાન છે, ખૂબ બુદ્ધિમાન છે. જન્મ જન્મની જતન કરાહી, અંત રામ કહી આવત નાહી. ભગવાન આ ઋષિમુનિઓ જે છે એ જન્મ જન્મ સુધી, કેટલાય જન્મ સુધી પ્રયત્ન કરે છે. સદા તદ્ભાવ ભાવિત યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. આમ કલેવર છોડતી વખતે અંતકાળે જે પ્રકારની ભાવના મનમાં જાગૃત થાય એ પ્રકારે આ જીવને ગતિ થતી હોય છે. અંતે રીતે અત્યારે અંતકાળ મારો છે, જે પ્રકારની મારી ભાવના હોય એ પ્રકારની ગતિ મને પ્રાપ્ત કરે. તો જે પ્રકારની ગતિ પ્રાપ્ત કરવા માટે ઋષિમુનિઓ જન્મ જન્મ સુધી પ્રયત્ન કરે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન પ્રબધ્યતે. ખૂબ બધા જન્મના પ્રયત્ન પછી આ ઋષિમુનિઓ કદાચ ને પામે. તો એ અંતરામ કહી આવત નાહી. જન્મ જન્મ સુધી પ્રયત્ન કરવા છતાં, ઋષિમુનિઓ પ્રયત્ન કરવા છતાં પણ એમને અંતમાં રામ એવું કહેવાનું બનતું નથી. અંતે વખતે આમ રામ કહીને મરવું તો બહુ મોટી વસ્તુ છે. તો અંતકાળ રામ નામ મોં પર આવતું નથી હોતું. તો મૃત્યુ વખતે એટલો બધો સંઘર્ષ થતો હોય કે ત્યારે આ ભગવાનનું નામ લેવું સંભવિત બનતું નથી. એ તો શું કરવું? તો બીજો ઉપાય કરવો. ભારતમાં એક બીજો ઉપાય પણ છે આપણા માટે. આપણી જાતે રામ નામ ન લઈ શકીએ કે મૃત્યુ અંત સમયે રામ નામનું સ્મરણ ન થાય, એટલા માટે આપણને રામની ગતિ ન મળે તો શું કરવું? જાસુ નામ બોલે શંકર કાશી, દેત સવૈ સમ ગતિ અવિનાશી. જાસુ નામ જેના નામના બળથી શંકર ભગવાન કાશીમાં દેત સવૈ સમ ગતિ અવિનાશી. કાશીમાં જ મૃત્યુ થાય તો મૃત્યુ વખતે ભગવાન શિવજી સ્વયં આવે, જમણા કાળની અંદર એને ઉપદેશ કરે. હરે રામ ભગવાન નામનો ઉપદેશ કરે. પોતાની શક્તિ તો ભગવાનનું સ્મરણ ના કરી શકે, કે પ્રકારની ભાવના અંતકાળ ન બનાવી શકે. ઉપાય રૂપે કહેવામાં આવ્યું કે લોકો કાશીમાં જાય અને જ્યારે મૃત્યુ ઘડી આવે ત્યારે ભગવાન શિવજી સ્વયં આવીને આ મરનાર જીવના દક્ષિણ કે જમણા કાળની અંદર રામ નામનો ઉપદેશ કરે. એની કારણે પેલા જ્ઞાન થઈ જાય. છેવટે જ્ઞાનથી જ મુક્તિ મળે. તો ભગવાનનો જયારે ઉપદેશ થાય, મંત્રનો ઉપદેશ થાય, એ ઉપદેશના પરિણામે પેલા જીવાત્માના જ્ઞાન થાય અને દેત સબહી સમગતિ અવિનાશી, એમને અવિનાશી ગતિ પ્રાપ્ત થાય. એટલે કે એમને સદગતિ મોક્ષ પ્રાપ્ત થાય. એવા ભગવાન મમ લોચન ગોચર સોઈ આવા. ઋષિમુનિઓ જન્મ જન્મના પ્રયત્ન છતાં પણ જેમનું નામનું સ્મરણ અંતમાં કરી શકતા નથી અને જેમના નામના બળના પ્રભાવથી શંકર ભગવાન પેલા લોકોને મુક્તિ પ્રદાન કરી શકે છે. શંકર ભગવાન પોતાના પ્રભાવથી નહીં, જે નામના બળના પ્રભાવથી, અને નામના બળનો પ્રભાવ એ સ્વયં મમ લોચન ગોચર સોઈ, એ સ્વયં મારા લોચન ગોચર અર્થાત મારા લોચનના અત્યારે વિષય બન્યા, મારા દર્શનના વિષય બન્યા છે. સ્મરણના પણ નહીં, મારા દર્શનના વિષય બન્યા છો.
બહુરી કી પ્રભુવશ બન હી બનાવા. ભગવાન આવો સંયોગ ગમે તેવો પ્રયત્ન કરી તો આવો સંયોગ ફરી બનવાનો છે. એટલે ભગવાને કહ્યું ને, ભગવાને કહ્યું કે જો તારી ઈચ્છા હોય તો હું તારા શરીરને અચળ બનાવી દઉં, તારા પ્રાણને રાખું. ભગવાન આપ કેવા, આપ તો કૃપા નિધાન છો. ચલો કૃપા નિધાન છો એટલા માટે આપની પ્રતિજ્ઞાનો ભંગ કરીને કદાચ આવી રીતે મને મારું જીવન ચાલુ રાખવા માંગતો, આપ તો કૃપા નિધાન છો. આપ જાણો છો ખરી કૃપા શેમાં છે? ખરી કૃપા માત્ર જીવવામાં નથી, એ તો જવાનું છે. ત્યાં પણ કહે છે વાલ્મીકી રામાયણમાં, શરીરનું તો ક્યાં આવે, હું ક્યાં મરવાને કારણે આવું બોલતો નથી, મરવાનું તો છે જ નહીં એક દિવસ. પણ વસ્તુ અત્યારે અલગ બે વસ્તુ કઈ છે? આ છે કે ભગવાન મરતી વખતે આપ મને દ્રષ્ટિગોચર થયા. આવો સંયોગ કોઈ દિવસ બનવાનો નથી. માટે ખરેખર કૃપા નિધાન તો એ છે ત્યારે તમારું મૃત્યુ થાય. આગળ છંદમાં સરસ રીતે કહે છે, સો નયન ગોચર જાસુ ગુણ નિત નેતિ કહી શ્રુતિ ગાવહી. સો નયન ગોચર જાસુ ગુણ નિત નેતિ કહી શ્રુતિ જીતિ પવન મન ગો નિરસ કરી મુનિ ધ્યાન કબહુ કપાવહી. જીતિ પવન મન ગો નિરસ મોહી જાની અતિ અભિમાન બસ પ્રભુ કહે રાખુ શરીર હી. મોહી જાની અતિ અભિમાન બસ પ્રભુ અસ કવન સઠ હઠી કાટી સુરત રૂબારી કરહી બબૂરહી. અબનાથ કરી કરુણા બિલો કહું દેહુ જો બર માંગહુ. અબનાથ કરી કરુણા બિલો કહું જેહી જો નિજન્મ કર્મ બસત રામ પદ અનુરાગહુ. यह तनय मम सम विनय बल कल्याण प्रद प्रभु लीजिए. गही बाह सुर नर गा गही बाह सुर नर नाह आपन दास अंगद कीजिए. गही सुर नर नाह आपन दास अंगद कीजिए. सो नयन गोचर जासु गुण नित नेति कही श्रुति गावही. सो नयन गोचर, ये कह रहे नयन गोचर बनी ना सके, કેમ ન બની શકે? જાસુ ગુણ નિત નીતિ કહી સુધી ગાવહી. જેના ગુણ સુધી નીતિ નીતિ કહીને ગાઈ રહ્યા છે પરમાત્મા મારા નયન ગોચર બન્યા. દ્વે આવા બ્રહ્મણો રૂપે, બ્રહ્મના બે રૂપ છે, મૂર્ત અને અમૂર્ત. અને પછી આમ કહ્યું કે ભગવાન આ કાર્યકાળ રૂપમાં જગતમાં પ્રગટ થયા છે. અને પછી કહે છે કે નીતિ નીતિ ભગવાન કાર્ય પણ નથી અને કારણ પણ નથી. આમ કાર્યરૂપ હોય એ તો જાણે કે ઇન્દ્રિયને ગોચર હોય, કારણ પણ ઇન્દ્રિયને ગોચર નથી. ભગવાન તો ક્ષરના અક્ષર કે કાર્ય કારણ સર્વથી પર છે. એવા સર્વથી પર અતીત એ પરમાત્મા જયારે ઇન્દ્રિય ગોચર બન્યા. સો નયન ગોચર જાસુ ગુણ નિત નીતિ કહી સુધી ગાવહી. તો જેને ગુણ સુધી નીતિ નીતિ કહીને ગાય છે આ પરમાત્મા સર્વ અધિષ્ઠાન અત્યારે મને નયન ગોચર બન્યા. કારણ વાત એ છે કે રામચરિત માનસમાં જે ભગવાનના અવતાર છે પરમ બ્રહ્મ, તો ભગવાનના જુદા અવતાર છે કે વૈકુંઠવાસી ભગવાનનો રામ રૂપે અવતાર થયો હોય, કે ક્ષીરસાઈ ભગવાનનો રામ રૂપે અવતાર થયો હોય, કે પછી પરમ બ્રહ્મનો. તો રામચરિત માનસ જે કલ્પની કથા કહે છે ભગવાન પરમ બ્રહ્મનો રામ રૂપે અવતાર થયેલો છે. એટલે કહ્યું કે નીતિ નીતિ કહીને વેદ પણ જેનું વર્ણન કરે છે, જેને ગુણ ગાય છે, એ ભગવાન સ્વયં અત્યારે મારા દર્શનના લોચન બન્યા, વિષય બન્યા. જીતી પવન મન ગો નિરસ કરી મુનિ ધ્યાન કબહુ કપાવહી. તો ઋષિ મુનિઓ ક્યારેક જ જેની ઝાંખી પ્રાપ્ત કરે, શું શું પ્રયત્ન કરે? જીતી પવન એટલે પ્રાણ, તો પ્રાણ પર વિજય પ્રાપ્ત કરને. મન એ દ્વારા પોતાના મન પર વિજય પ્રાપ્ત કરને. ગો નિરસ કરી
એ પહેલા યમ નિયમ આસન પ્રત્યાહાર અર્થાત પોતાની ઇન્દ્રિયોને બધા રસથી વિષયના રસથી મુક્ત કરીને ગો નિરસ કરી. ગો એટલે ઇન્દ્રિયો, નિરસ એટલે વિષય રસથી રહિત. આમ ઇન્દ્રિયોને વિષય રસથી રહિત કરીને પોતાની ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવી અને પોતાના પ્રાણ દ્વારા મન પર વિજય પ્રાપ્ત કરીને આ રીતે મુનિઓ જયારે ભગવાનનું ધ્યાન કરતા હોય ત્યારે કબહુ કપા હોય, ક્યાંક આપની ઝાંખી એમને થતી હોય તો થાય, બાકી આવા ઋષિ મુનિઓ આવો પ્રયત્ન કરવા છતાં પણ જેની ઝાંખી માણ કરી શકતા હોય. મોહી જાની એ ભગવાન અત્યારે મારા દ્રષ્ટિના વિષય બન્યા છે. મોહી જાની અભિમાન બસ પ્રભુ કહ્યું રાખ શરીર રહી. ભગવાન આપે મને કહ્યું તો ખરું કે મારું શરીર આપ ટકાવી રાખશો. એ કેમ કહ્યું હશે? કદાચ આપણે એમ માનતા હશે કે હું મહાન અભિમાની છું, એટલે કે શરીરમાં અભિમાન ધરાવનારો છું, શરીરમાં બહુ તીવ્ર અહમભાવ ધરાવનારો છું, એમ માનીને કદાચ આપણે કહ્યું હશે. કઈ શરીરમાં તીવ્ર અભિમાન હોય, શરીર બધા જેમાં તીવ્ર અભિમાન હોય બધા કરતા પ્રિય હોય, તો કદાચ શરીરમાં તીવ્ર અભિમાનને કારણે ભગવાન આપના કરતા શરીર મને વધારે પ્રિય હશે એમ માનીને આ શરીરને ટકાવી રાખવા આપે જે કહ્યું. ऐसा कवन આવું કોણ હોય? ऐसा कवन કોણ? આવું કોણ શઠ હોય? કોણ મૂર્ખ હોય? હટ કાઢી સુરતરુ ભાઈ કરહી બબુ રહી. સુરત એટલે કલ્પ વૃક્ષ. હઠપૂર્વક કલ્પ વૃક્ષને કાપી નાખે. શેર માટે કાપે? કે છે હઠથી કલ્પ વૃક્ષને કાપી નાખે. બાર કરહી બબુ રહી. બબુ એટલે બાવળ. તો બાવળનો સામાન્ય રીતે વાળનો ઉપયોગ થાય. આમ ધારો કે આપણે આંબાનો જેવો છોડ વાવ્યો હોય તો એવા આંબાના છોડનું રક્ષણ કરવા માટે આપણે બાવળની વાડ કરતા હોઈએ છીએ. કહે છે કે બાવળનો કોઈ બી ઉપયોગ જ નથી. બાવળને બિચારાને આવી રીતે કહેવામાં આવ્યું છે બાવળ માટે. આપ નહીં કશું કામ કે ડાર પાત ફલ ફૂલ ઓર नको रोकत फिरे रहीमन पेड़ बबूल. રહીમન કહે છે કે બાવળનું કેવું છે છોડ, બાવળનું વૃક્ષ કેવું છે? આપ નહીં કશું કામ કે આપ તો કોઈ કામમાં આવતા નથી. ડાર પાત ફલ ફૂલ, આપની ડાળી પાંદડા ફળ કે ફૂલ કોઈને કશા કામમાં આવતા નથી. ને કરો છો શું? ઓર नको रोकत फिरे, અને બધાને રોકીને ફરો છો. બસ આપ કશા કામના છો નહીં અને બધાને રોકો છો. રહીમન પેડ બબૂલ. રહીમન કહે છે કે આ બાવાનું વૃક્ષ આ પ્રકારનું હોય છે. ટૂંકમાં બાવાનું વૃક્ષ જે છે એ કોઈ કામમાં આવતું નથી. એક કામમાં આવે છે, શેમાં? વાળ બનાવવાના કામમાં. એટલે સામાન્ય લોકો શું કરે કે ભાઈ આ બાવળનું જે વૃક્ષ હોય એને કાપીને વાડ બનાવે અને કેરી કે એવું કોઈ સરસ છોડ હોય એનું રક્ષણ કરવા માટે. એવું કોઈ મૂર્ખ હોય કે બાવળના છોડનું રક્ષણ કરવા માટે કેરીને કાપીને એની વાડ બનાવવું કોઈ હોય? કોઈ બાવળના છોડનું રક્ષણ કરવા માટે કે બાવળના વૃક્ષનું રક્ષણ કરવા માટે કેરીના ઝાડને કાપે, આંબાને કાપી અને એની વાડ બનાવે એવું કોઈ મૂર્ખ હોય? એથી આગળ કાઢી સુરત. ચાલો આંબો તો બરોબર છે પણ કલ્પ વૃક્ષ, ભગવાન કલ્પ વૃક્ષ છે ને. જે કઈ કલ્પ વૃક્ષ કોને કહેવાય? જે કઈ કલ્પના એટલે કે ઈચ્છા કરીએ પૂરી કરનાર કલ્પ વૃક્ષ. કલ્પ વૃક્ષમાં સામે ઉભેલા છે. આ બે કોઈ બાવળ જેવો છે. આમ બેમાંથી એકનો એને સ્વીકાર, બેમાંથી એકનો ત્યાગ કરવો પડે તો એક તો મળે, બે સાથે ના મળે. એનો ક્યાં તો આ દેહને રાખવું ક્યાં તો ભગવાનને રાખવું. એવું કોણ મૂર્ખ હોય જે કલ્પ વૃક્ષને કાપે, હઠ કરીને મૂર્ખતાથી કાપે અને બાવળનું રક્ષણ કરવા માટે એ કલ્પ વૃક્ષને કાપીને એની વાડ બનાવે. તેવી રીતે ભગવાન કલ્પ વૃક્ષ સમાન આ ધર્મની સમક્ષ છે. આ પ્રકારની ગતિ જયારે મને પ્રાપ્ત થાય એવી સંભાવના છે ત્યારે આ દેહ જેવા બાવળનું રાખવું એ બાવળની રક્ષા કરવા માટે આ કલ્પ વૃક્ષની વાડ બનાવવું એવું કોણ મૂર્ખ હોય? તો આપ એમ માનો છો કે મને દેહનું અભિમાન છે એટલા માટે આ દેહને રક્ષણ કરવા આપતો હતો, અને એવું હોય તો હું એટલો મૂર્ખો છું કે આ દેહને માટે હું આપને જવા દઉં? એવું નથી કહે છે કે ને સત્યમેવ જાયતે પુનઃ સત્યમેવ મર્ત્ય પચ્યતે સત્યમેવ જાયતે પુનઃ. એના પિતાજીને કહે છે કે પિતાજી આપ સત્યનો ત્યાગ કરવા તૈયાર થયો છો? શેના માટે? મારે માટે? આ દેહને માટે? આ દેહ તો કેવો છે? મકાઈ જેવો છે કે ધાન્ય જેવો છે, પાકે ખરી પડે. એના માટે સત્ય શાશ્વત છે એનો ત્યાગ કેમ થઈ શકે? તો વાલી કહે છે કે ભગવાન આપ કલ્પ વૃક્ષ છો અને
આ દેહ તો બાવા સમાન છે, કયા ઉપયોગમાં છે? અને જેને માટે આપનો ત્યાગ કરો એવી મૂર્ખતા કોણ કરે? બહુ જ અત્યંત ચતુરાઈથી, બહુ જ વિવેકપૂર્વક, વિનયપૂર્વક અને જો એ બુદ્ધિપૂર્વક આ વાણીના વચનો છે. ત્યાં તો વાલીએ બહુ પહેલા જયારે ઠપકો આપે બહુ જ કહ્યું. એક વાર એ પણ કહેલી કે ભગવાન જો મહારાજ આપણે ત્યારે સીતાને જ પાછી લાવવા માટે આવો ધંધો કરવો છે ને, બીજું શેને માટે મિત્રતા કરે? સુગ્રીવ મિત્રતા શેને માટે કરે? સીતાને પાછા લાવવા માટે ને. તો મને કહેવું હતું ને, હું વાલીને, હું રાવણને પકડીને લઈ આવ્યો, સીતાને તો લઈ આવ્યો તો રાવણને પકડીને લઈ આવ્યો હતો, અને વાઘ એ પકડીને આપના ચરણની સમક્ષ ન રાખ્યો હતો. અને રાવણે સીતાને ગમે ત્યાં પણ સમુદ્રની અંદર ગમે તે જગ્યાએ છુપાવ્યો હોત, ત્યાંથી લાવી દીધી હોત ને આપણે ધરી હોત. જો રાવણને પકડીને લાવ્યો હોત આપણા ચરણમાં, તો સીધું માર્ગ અપનાવ આ શું કર્યું? એવી રીતે ઘણી રીતે ઠપકો ત્યાં આપે છે વાલ્મીકી રામાયણની અંદર. આપી શકાય, બધી જ રીતે ઠપકો આપવામાં આવે. પણ અહીં તો આ રીતે વાલીએ ભગવાનના પ્રકારની વિનંતી કરી, વિનય કર્યો. अब अनाथ કરી કરુણા વિલોકહુ દેહુ જોવર માંગહુ. આપણે વરદાન આપ્યું જ છે, તો આ ભગવાન આપ કરુણા કરીને મારી સમક્ષ જુઓ અને હું જે વરદાન માંગુ છું એ વરદાન આપ મને આપો. આ પહેલા પોતાનું કલ્યાણ કર્યું, હવે પુત્રનું કલ્યાણ કરે છે. જે જોની જન્મ પહેલા, હા હજી પાસે આવ્યો જાય છે, હજી જે જોની જન્મ કર્મ બસ તો રામ પદ અનુરાગ. ભગવાન જો આપે મારે કૃપા કરવી હોય, વરદાન આપો, આ વરદાન આપો. જે જોની જન્મ કર્મ બસ, મને ખબર છે કે મારા કર્મ કેવા છે, મારા કર્મને કારણે જે કોઈ યોની મારો જન્મ થાય, હું નહીં કહેતો મને આપ કર્મમાંથી મુક્ત કરો, પાપમાંથી મુક્ત કરો એમ નથી કહેતો, મને મોક્ષ આપો કઈ કહેતો જ નથી. મારા કર્મને કારણે જે કોઈ પ્રકારની યોની મારો જન્મ થાય ભલે થતો, આપનો એક જ આપો, એક જ વરદાન માંગુ છું, રામ પદ અનુરાગ હો. જે કોઈ યોની મારો જન્મ થાય, યોનીમાં ભગવાનના ચરણો મારો અનુરાગ થાય. અને આ ભગવાનના બીજા કોઈ રૂપમાં નહીં મને જોઈ પાસે. ભગવાન તો મત્સ્ય કુર્મ વરા આ બધા નહીં, આજે છે મારી સમક્ષ આ ભગવાન છે. એ ભગવાનના ચરણમાં હંમેશા મારો અનુરાગ થાય. હું જે કોઈ યોનીમાં જન્મ પ્રાપ્ત કરું, આ છે અનુરાગ થાય. બસ ભગવાન એવી કૃપા મારા પર કરો. આમ પોતાનું કલ્યાણ ની પહેલા પ્રાર્થના કરી. યહ તનય મમ વિનય બલ, યહ તનય મારો પુત્ર છે અંગદ. સુગ્રીવ તો બરોબર છે કે પણ મારો પુત્ર છે અંગદ. એ કેવો છે? મમ સમ વિનય બલ, અંગદ મારો પુત્ર છે, મારા સમાન બળમાં અને વિનયમાં બંને મારા સમાન છે. તો બે વસ્તુ જોઈએ સેવા કરવા માટે, બળ અને વિનય બે વસ્તુ જોઈએ. કલ્યાણ પ્રદ મુખી જે સુગ્રીવ આની સરખામણી કરી શકે એમ નથી, બળમાં પણ નહીં કે વિનયમાં પણ નહીં. તો સેવક તો આપણે જોઈએ છે ને, આ રહ્યો મારો પુત્ર છે, હું તો આપની સેવા ના કરી શકું, હું તો ચાલી જાઉં છું, મારે આપની સેવા કરવી જોઈતી હતી, પણ હવે મને આપની સેવા કરવાની કોઈ તક નથી. ભગવાન કારણ કે હું વિદાય લઈ રહ્યો છું, તો જો આ મારો પુત્ર છે, અંગદ છે, અને આપ ખાતરી રાખજો કે બળમાં અને વિનયમાં બંનેમાં મારા સમાન છે. બળમાં મારા સમાન હોવાના કારણે જે જરૂર હોય બધું કરી શકે, અને વિનયમાં મારા સમાન હોવાના કારણે બધું કરવા તૈયાર છે. બધું કરવાની શક્તિ હોય તો વિનય ના હોય તો આપણે કરીએ નહીં, વિનય હોય પણ શક્તિ ના હોય તો કરી ના શકીએ. બળમાં અને વિનયમાં મારા સમાન છે. કલ્યાણ પ્રભુ કલ્યાણ પ્રદ પ્રભુ કીજીએ. હે કલ્યાણ પ્રદ પ્રભુ લીજીએ, આપ મારા પુત્રનો સ્વીકાર કરો. ગઈ બાહ, એની બાહ પકડીને અથવા હાથ પકડીને ભગવાન મારા પુત્રનો આપ સ્વીકાર કરો. સુર નર નાહ, આપ તો દેવતાઓ અને મનુષ્યના નાથ છો, આમ દેવતા અને મનુષ્યના નાથ કલ્યાણ પ્રદ પ્રભુ મારા પુત્રનો અંગીકાર કરો. હાથ પકડીને આપ એનો હાથ પકડો. આપ અને દાસ અંગદ કીજીએ, અને ભગવાન અંગદને આપનો દાસ બનાવો. આ પ્રકારે છેવટે એને પોતાના પુત્રની પણ હું કલ્યાણ પણ ઈચ્છ્યું. પુત્રને સમર્પણ કરી રહ્યો છે. થશે શું? આ સુગ્રીવ એના હાથમાં રાજ્ય આવશે ને, તો મારા પુત્રની કઈ જાતની એની સાથે કઈ રીતે વર્તશે? મારા પુત્રનો ભાઈ રહેવાનો જ. કારણ કે એવું છે ને કે મોટા ભાઈનો છેવટો એ રાજ્યનો અધિકારી છે, અને તેથી સુગ્રીવ કોઈક રીતે રાજ્યના અધિકારી અંગદનો નાશ કરવા ઈચ્છે તો નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કરી શકે ને. ક્યારેક દાવો કરે, અત્યારે નાનો છે, મોટો થાય રાજ્યનો દાવો કરે, તેથી
મારા પુત્ર અંગદને સુગ્રીવનો ભય રહેવાનો જ, માટે પણ આપ એનો સ્વીકાર કરો. અને જોડે જોડે હું આપની સેવા ન કરી શકો, આપ એને આપના દાસ તરીકે સ્વીકારો અને સર્વ રીતે આપની સેવા કરશે. કામ કરીને એવું કહે છે કે સુગ્રીવ લઈને ભગવાનની ગોદમાં એને મૂકી દેજો. અને 10મા દોહામાં કહે છે આગળ, રામચરણ દૃઢ પ્રીતિ કરે, રામચરણ દૃઢ પ્રીતિ કરે, બાલિકીન તનુ ત્યાગ, બાલિકીન તનુ સુમલ માલ જીમી કંઠ તે, સુમન માલ જીમી કંઠ તે, ગિરતન જાન નાગ, ગિરતન જાન નાગ, સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી. રામચરણ દ્રઢ પ્રીતિ કરી, ભગવાન રામના શરણમાં દ્રઢ પ્રીતિ કરીને, બાલિકીન તનુ ત્યાગ, વાલીએ પોતાના શરીરનો ત્યાગ કર્યો, પોતાનું કલ્યાણ કર્યું, પોતાના પુત્રનું કલ્યાણ કર્યું. હવે કોઈ એજન્ડા અર્થાત કોઈ પ્રયોજન ન રહ્યું અને માટે બસ વાલીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. એ પણ કહે છે કે રામચરણ પ્રીતિ કરી, છેલ્લે પોતાના પુત્રની વાત કરે ને, પુત્ર માટે અત્યંત આસક્તિ હોય તો સ્વાભાવિક જ છે. એટલે પુત્રની વાત કરતા કરતા મૃત્યુ વખતે પોતાના પુત્રમાં જ આસક્તિ ઉત્પન્ન થાય તો વળી પાછળની ગતિ બગડે. એટલે પુત્રને કલ્યાણ ને માટેનું વરદાન માગીને કે પ્રાર્થના કરીને વળી પાછી પુત્રમાંથી પોતાની આસક્તિને છોડીને રામચરણ દ્રઢ પ્રીતિ કરી, વળી પાછી ભગવાનના ચરણમાં પોતાની પ્રીતિ દ્રઢ કરી અને પછી આ દ્રઢ પ્રેમ કર્યો. અને ત્યાર પછી વાલિકીને તેનો ત્યાગ, અને ત્યાર પછી વાલીએ પોતાના દેહનો ત્યાગ. આટલી તુલસીદાસજી કેટલા સંક્ષેપની અંદર કેટલી બધી મહાન વસ્તુઓ, એટલે ભલે વાલ્મીકી રામાયણ બહુ મોટા ગ્રંથો છે, પણ અત્યંત સંક્ષેપમાં સૂત્ર રૂપની અંદર તુલસીદાસજી બહુ મહાન વસ્તુઓ કહી દેતા હોય છે. હવે આપણે જોવાનું હોય, આના પર વિચાર કરીને જે મહાત્માઓ છે આ એક એક ચોપાઈ પર ખૂબ વિચાર કરેલો છે, ખૂબ સુંદર કહેલા છે. એમાંનો કોઈ જ અર્થ આપણે તો અહીંયા ચર્ચા કરતા હોઈએ છીએ, પણ ખૂબ સુંદર અર્થ કે રામચરણ દ્રઢ પ્રીતિ કરી, એટલે શું કે ભાઈ અંગદની અંદર જે પ્રીતિ હતી એમાંથી પોતાના મનને મુક્ત કરીને ભગવાનના ચરણમાં દ્રઢ પ્રીતિ કરી અને પછી દેહનો ત્યાગ કર્યો. કે અંતકાળે જે પ્રકારની મતિ હોય એ પ્રકારની ગતિ થાય. અને ત્યાગ કેવી રીતે કરે? ભગવાને તેને કહ્યું કે નહીં, તારી ઈચ્છા હોય તો હું તારા દેહને ટકાવી રાખું. કદાચ તને દેહનો અભિમાન હોય અને તું મરવા ના માંગતો કે નહીં ભગવાન, મને આ દેહમાં કોઈ અભિમાન નથી. સુમન માલ જેની કંઠ તે આ દૃષ્ટાંત વારંવાર આપવામાં આવતો હોય છે. જે તમે જાને નાગ એટલે હાથીના ગાળામાં આપણે પુષ્પની માળા કરાવીએ એ ક્યારે પડી ગઈ, હાથીને કઈ ભાન પણ ના હોય. ખાસ કરીને પેલો મદમસ્તા જે હાથી હોય, સામાન્ય હાથી મદમસ્તા હાથી હોય અને પોતાની મસ્તીમાં મદમાં જયારે મસ્ત હોય ત્યારે એના કંઠમાંથી ક્યારે પેલી માળા ખરી પડે એ ગીરી પડી જાય, હાથીને ખબર પણ ના હોય. તે રીતે આ ભગવાનની ભક્તિના રસમાં જે મસ્ત છે, એવા જે ભક્ત છે એ જયારે દેહનો ત્યાગ કરતો હોય ત્યારે આ બે ક્યાં ખરી પડે છે એને ખબર પણ નથી હોતી. અને આ રીતે હાથીના કંઠમાંથી માં એમ ખરી પડે તેવી રીતે એવી જ રીતે કોઈ પ્રકારના આયાસ વગર વાલીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. આ રીતે વાલીની સદગતિ એ પ્રકારનું પ્રકરણ છે. પૂર્ણમદ પૂર્ણમિદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.